અનર્થ મૂલા અહંતા મમતાયા નાસમ વિના ચિત્તસ્ય પ્રવણમ ભગવતી ન ભવતી ઇતિ એતદર્થમ પ્રથમમ તનુજ વિત્તજ સેવોપદિશ્યતે શ્રીવદાચાર્યૈ. અહંતારૂપસ્ય દેહસ્ય મમતારૂપસ્ય વિત્તસ્ય વિનિયોગો યદા ભગવતી સર્વાંશેન ભવતી. જ્યારે કેવી રીતે હવે અહંતારૂપા દેહમાં અહંતા અને મમતારૂપ વિત્ત, આ બેનો જ્યારે ભગવાનમાં સર્વાંશેન વિનિયોગો યદા ભગવતી ભાવતી, ભગવાનની અંદર ભગવતી, ભગવાનમાં જ્યારે સર્વાંશેન થોડુંક વિનિયોગ કરાવવું થોડુંક ન કરાવવું. આ મહાપ્રસાદમાં બધો પ્રસાદ નહીં લેવો, કિંચિત લેવો. કિંચિત લેવો, કિંચિતનું માપદંડ કેટલું, કિંચિત એટલે કેટલું એ પાછું આપે બતાવ્યું નહીં. આવા રહસ્ય બીજા કોઈ જાણતા નથી. આ સંરક્ષણ શિરોમણી સિવાય આવા રહસ્ય બીજા કોઈ જાણ. કિંચિત એટલે કેટલું, કોઈનો ખોરાક કેટલો હોય એને કિંચિત કેટલું લાગતું હોય. કિંચિતનું પ્રમાણ કેટલું કે કિંચિત મહાપ્રસાદ લઈ શકાય, બીજાનો વિનિયોગ કરાવીને કિંચિત લઈ શકાય. તો કિંચિત એટલે કેટલોક લેવો, પછી વધારે આવે તો તકલીફ થઈ જાય, વધારે ન લઈ શકાય, કિંચિત લેવાય. તો કેટલા પ્રમાણમાં કોઈનો ખોરાક કેટલો, આમાં કોકને 10-15 રોટલી ખાતો હોય તેમાં એકાદ રોટલી એને કિંચિત જ લાગે કે મેં તો એક જ રોટલી લીધી છે. આપણા સૌરાષ્ટ્રમાં તો વૈષ્ણવ એવા છે કે 45 નંગ મોનથાના લઈ લે એવા મહારથીઓ છે. તો એને 10-12 નંગ તો એમ લાગે ને મેં કિંચિત જ લીધો છે. 45 નંગ સુધી મેં જોયેલા છે. 40-45 મોનથા લઈ લે, હવે એને 10-12 નંગ તેમ કે મેં તો કિંચિત લીધા, મેં ક્યાં પેટ ભરીને લીધા છે, હજી કિંચિત મહાપ્રસાદ લીધો છે, બાકી તો બાકી છે હજી. એટલે આમાં કાંઈ ખબર પડતી નથી. એટલે કેટલું ગુડ વાણી બોલે છે સંરક્ષણ શિરોમણી. ચિત્તસ્ય પ્રવણમ ભગવતી ન ભવતી ઇતિ એતદર્થમ પ્રથમમ તનુજ વિત્ત અહંતારૂપસ્ય દેહસ્ય મમતારૂપસ્ય વિત્તસ્ય વિનિયોગો યદા ભગવતી સર્વાંશેન ભવતી તદા તાદૃશ્ય અહંતા મમતાયા વિપરિણામો ભવતી. હવે આ અહંતા મમતાનો નાશની પ્રક્રિયા કંઈક આપણે ત્યાં અલગ પ્રકારની છે કે સાવ અહંતાનો નાશ કરી દેવો, મમતાનો નાશ કરી દેવો નહીં, પણ અહંતા મમતાયા એ વિપરિણામો ભવતી. અહંતા મમતા રહે છે પણ કંઈક અલગ પ્રકારની બની જાય છે, એનું સ્વરૂપ બદલાઈ જાય છે, વિપરિણામ થાય છે. વિપરિણામ એટલે એમાં એના સ્વરૂપમાં ચેન્જ થાય છે કે જે બાધક છે એ સાધક થઈ જાય છે, જે બાધિકા છે એ સાધિકા થઈ જાય છે. એ કેવી રીતે થાય છે? આ સેવાનો પ્રકાર આ છે. આ સેવાનો પ્રકારનું વર્ણન કરે છે કે આપણો સેવાનો પ્રકાર એટલે આ જગાવવું આમ ને પોઢાવવું આમ ને આમ ધારી રાખવા ને આમ ન રાખવા, નેવરો આમ લગાડવો, એ હકીકતમાં સેવાનો પ્રકાર નહીં. આ મૂલચંદ તેલીવાલા વર્ણન કરે છે કે સેવાનો પ્રકાર આ છે, જે સેવા પ્રકારનું વર્ણન કરી રહ્યા છે કે સેવાનો હકીકતમાં મૂળભૂત પ્રકાર આ છે. સૂક્ષ્મ ઓલું સ્થૂલ છે એ આવડતું હોય તો સારી વાત છે, જે રીત આપણી સેવાની બનેલી છે આવડતી હોય તો સારી વાત છે, પણ ન આવડતી હોય તો આપણે એમ થઈએ કે આપણને કઈ એમાં અપરાધ થઈ ગયો, પરિશ્રમ થઈ ગયો, એવું માનવાની જરૂરિયાત નથી. એવું આપણે બીવડાવીએ છીએ લોકોને કે તમને નથી આવડતું, તમને આમ થઈ ગયું, તેમ થઈ ગયું. પણ હકીકતમાં આવડતું હોય તો સારી વાત છે, ન આવડતું હોય તો પણ પોતાના પુત્રને એ માતા કઈ કોર્સ કરો, અત્યાર સુધી એવા કોર્સ નીકળ્યા નથી કેમ મને પુત્રનો ઉછેર કરવો, કેવી રીતે લાલન પાલન કરવું, એના કોઈ કોર્સ અત્યાર સુધી તો પ્રકટ થયા નથી, પણ હવે એના કદાચ જરૂર પડશે આગળ જતા. પણ અત્યાર સુધી અભણ માતાને પણ ખબર હતી કે મારા પુત્રને કેમ સાચવવું. તો જેને જ્ઞાન નથી સેવા પ્રકારનું એ પણ પોતાના ઠાકોરજીના સુખનો વિચાર તો કરી જ શકે છે. વિપરિણામો ભવતી ચિત્તસ્ય સર્વતઃ સંબંધે નિવૃત્તે તસ્ય ભગવતી સ્થિતિર ભવતી. ચિત્તસ્ય સર્વતઃ સંબંધે નિવૃત્તે. આ ચિત્ત જ્યાં જ્યાં ભટકી રહ્યું છે એ બધી જગ્યાએ ભગવત સંબંધ થવાથી, એ ચિત્ત જ્યાં જ્યાં પણ જે લાગેલું છે એમાં ભગવત સંબંધ થવાથી આ ચિત્ત બધામાંથી નીકળી અને ભગવાનમાં સ્થાપિત થઈ જાય છે. સેવાનો પ્રકાર એવું છે કે આપણને ભૂખ તો લાગી રહી છે, ચિત્ત પછી ભૂખમાં પણ છે. આ ઉદાહરણ છે ખાલી.
ચિત્ત આપણું ભૂખમાં પણ લાગે, ભૂખ લાગે એટલે આપણે ભૂખમાં ચિત્ત લાગે. પણ હવે ભૂખ લાગવી કે કઈ સેવામાં આપણે ભૂખ ન લાગવી જોઈએ એવું કઈ થોડું જરૂરી છે કે સેવા કરનારાને ભૂખ તો લાગે. પણ ભૂખની સંતુષ્ટિ કરવા માટે ભગવાન મહાપ્રસાદ આપણે લઈને ભૂખની સંતુષ્ટિ કરી લઈએ છીએ, તો ભૂખમાં રહેલું ચિત્ત પાછું ઠાકોરજીને ભોગ ધરીને એ પ્રસાદ આપણે લેવાથી એનો કંઈક ભગવત સંબંધ ત્યાં સ્થાપિત થવાથી ચિત્ત જે ભલે ભૂખમાં હોય છતાં પણ, અથવા કંઈક ભગવત સંબંધ વિચારશે કે ભાઈ ભૂખ લાગી જાય તો કંઈક ખાઈ લઉં, ભગવત પ્રસાદ લઉં, પણ કંઈક લઈ લઉં તો સેવા સારી રીતે થઈ શકે, તો ભગવત સંબંધ ત્યાં વિચાર એ કરતો થઈ જશે. ખાલી એમ નહીં કે ભૂખ્યો છું ખાઈ લઉં, પણ ભૂખ લાગી છે ખાઈ લઈશ તો સેવા મારું ચિત્ત વધારે સુંદર લાગશે તો ખાઈ લેવું જોઈએ. ઘણા કહે અમે તો સેવા કરીને પછી જ પ્રસાદ લઈએ. ભાઈ હવે કોઈને એવું શરીરની પરિસ્થિતિ એવી ન હોય, સુગર ઘટી જાય ને બેભાન થઈ જવું, એના કરતા થોડુંક વચ્ચે કરેવો ઠાકોરજી મંગલભોગ સરે લઈ લેવું. મંગલભોગની પેલા લેવું હોય તો પણ મંગલભોગના જે ઠાકોરજીના મંગલા પેલા બંટા સરી જતા હોય છે, અથવા કંઈક પ્રસાદીમાં બિરાજતું હોય છે એ પણ લઈ શકાય. બંટાનો ભોગ પેલા સરે છે, ઠાકોરજી જગાવતા પેલા બંટા ઝારી બધું નીકળી જાય, મંગલાના પેલા ભરવામાં આવે તો એ બંટાનો પ્રસાદ લઈ શકાય, અથવા તો પ્રસાદીમાં કંઈક બિરાજતો હોય એ લઈ શકાય. પણ સેવા સારી રીતે થાય એમાં તાત્પર્ય છે. આપણું ચિત્ત ભૂખમાં જ લાગેલું રહેશે, એના કરતા પ્રભુમાં લાગે એવો કોઈ ઉપાય કરવો જોઈએ. તો આ શું થયું? વિપરિણામ થયું. આપણું ચિત્ત જ્યાં જ્યાં લાગેલું છે ત્યાં કંઈક ભગવત સંબંધનો આપણે વિચાર કરવાથી આ વિષયોની અંદર પણ કંઈક અલૌકિક સામર્થ્ય પ્રકટ થઈ જાય છે. થોડી થોડી શરૂઆત કરશું તો ટીપે ટીપે સરોવર ભરાય. આ રીતે શરૂઆત સેવા કરનારાનો અલૌકિક સામર્થ્ય આ રીતે ધીરે ધીરે પ્રકટ થાય છે. દરેક વસ્તુની અંદર ભગવત સંબંધ જોતો થાય એ ટીપે ટીપે એની અંદર પૂર્ણ અલૌકિક સામર્થ્ય પણ કઈ બહુ લાંબી કથા નથી. પછી જો શરૂઆત થઈ ગઈ તો એના દરેક વિષયોની અંદર એની અંદર અલૌકિકતા, અલૌકિક સામર્થ્ય, ભગવત સંબંધ એ વિચાર તો થઈ જશે અને એમાં અલૌકિક સામર્થ્ય પ્રકટ થઈ જશે. સેવાનું મુખ્ય ફલ પણ કઈ બહુ એટલું દુર્લભ નથી. જો મહાપ્રભુજીની આ પ્રણાલિકાથી એ ચાલતો થઈ જશે તો એ પણ અલૌકિક સામર્થ્યને પણ એ પ્રાપ્ત કરી શકશે. આપણે નિરાશાવાદી નથી, કારણ કે મહાપ્રભુજીના સેવક છીએ, મહાપ્રભુજીનો માર્ગ છે, મહાપ્રભુજીના સિદ્ધાંત છે, મહાપ્રભુજીની વાણી છે, આ બધાનું અવલંબન લઈને ચાલીએ છીએ તો નિરાશાવાદી નથી. આપણને પણ અલૌકિક સામર્થ્ય કેમ પ્રકટ ન થાય? થશે. ક્યારેક કરવું એ પ્રભુની ઈચ્છા પણ થશે, ક્યારેક તો થશે ને. આપણે ક્યાંક માલા પિરામણી વાળા તો છીએ ને જલ્દી ગોલોકધામમાં જવું. 10 જન્મે થાય તો 10 જન્મે થાય, ભલે થાય, કઈ વાંધો નહીં, 10 જન્મ સેવા કરશું. આ માલા પિરામણી વાળાને બધું તાત્કાલિક જોઈએ, કાંઈ ના કરે તો સીધો જમ્પ મારવો. આ જમ્પ એવો છે, સીધો ગોલોકધામમાં જમ્પ મારવા જાય. હકીકતમાં એ બધાને એમ છે કે ઉપર જમ્પ લાગશે, પણ ગોલોકધામ એવું છે કે ઉપર ક્યાંય મળે જ નહીં. જમ્પ મારે પાછું બિચારો ફરીને પાછું પડે નીચે. ગોલોકધામ તો ક્યાં છે કોઈને ખબર નથી. વ્યાપી છે ને, એ તો વ્યાપક છે, તો એક જગ્યાએ સ્થિર નથી, એ તો વ્યાપક છે. અને જેવો માલા પિરામણી જમ્પ લગાવીને એ ગોલોકધામમાં જવા જાય, ગોલોકધામ પછી તિરોહિત થઈને બીજે પ્રકટ થઈ જાય. આનો જમ્પ ફેલ જાય, જમ્પ ફેલ જાય. એક વ્યાપક છે એ તો પાછું જ્યાં ભાવ છે ત્યાં પ્રકટ થાય, અને જ્યાં ભાવના નથી ત્યાં તિરોહિત થઈ જાય. આ તો અલૌકિક આનંદરૂપ પદાર્થ છે. એ ગોલોકધામ એક ધામ જેવું કઈ એક લોક સ્થિર હોય તો ત્યાંથી હટી ન શકે. આ તો ગમે ત્યાં પ્રકટ થઈ શકે, ગમે ત્યાંથી તિરોહિત થઈ શકે. એવું આ ગોલોકધામ છે. તો એ તો ઓલો એમ લાગે માલા પેરાનું વાળા આવ્યા ત્યાં ઠાકોરજી ગોલોકધામને તિરોહિત કરીને બીજે પ્રકટ કરે, અહીંયા હવે રાખવું નથી. તો હવે આ તો અહીંયા આવી ગયા બધા માલા પેરામણી, સામૂહિક માલા પેરામણી. એ આપણો બીજો પ્રકાર શરૂ થયો, સામૂહિક માલા પિરામણી. 500 એક હારે 500 ની ફોજ આવે ત્યાં તો ગોલોકધામ અહીંયા તિરોહિત કરવું પડે કે આવ્યા 500 એક સાથે આવ્યા. તો હવે ગોલોકધામને તિરોહિત કરવું પડે કે બીજે પ્રકટ કરે. આ ગોલોકધામ એવું છે કે સર્વત્ર પ્રકટ થઈ શકે અને સર્વ તિરોહિત પણ રહી શકે, એવું એની વ્યાપકતા છે. એ વ્યાપકતાને સમજવી પડે. એ વ્યાપી વૈકુંઠ છે. આ વ્યાપી વૈકુંઠ એક જગ્યાએ નથી, એક લોકની જેમ એક જગ્યાએ સ્થિર નથી. એ સર્વત્ર છે અને સર્વ તિરોહિત પણ છે. બધી જગ્યાએ તિરોહિત રીતે પણ એ સ્થિતિ કરી શકે અને સર્વ જગ્યાએ પ્રકટ પણ થઈ શકે. એનું કોઈ બંધન નથી કે વ્યાપી ક્યાં છે. અને જો બધે પ્રકટ થતો હોય તો વ્યાપક કહેવાય, તો એને વ્યાપી કહેવાય, નહીં તો ખાલી વૈકુંઠ કહેવાય. આ વ્યાપી વૈકુંઠ છે. તો અહીં કહે છે કે અહંતા મમતાનો નાશ નથી થતો સેવાથી, પણ એનું વિપરિણામ થઈ જાય છે. કંઈક ભગવત સંબંધ એમાં જાગૃત થઈ જાય છે, એની અહંતા મમતામાં.
એને અહંતામાં એમ લાગશે કે હું એક વ્યક્તિ, પણ એમ નહીં, પણ હું પ્રભુનો સેવક, દાસ. એવી અહંતા કંઈક એની વિપરિણામ થઈ ગયું અહંતાનું. પેલા હું આ વ્યક્તિ છું, ને આ છું, ને તે છું, આ બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, વૈશ્ય છું, શુદ્ર છું, આ જાતિનો છું, આ જ્ઞાતિનો છું, આ કુટુંબનો છું, આ ભણેલો છું. એ તિરોહિત થઈ જાય અને એની જગ્યાએ હું ભગવત સેવક છું, કૃષ્ણનો દાસ છું. એ અહંતા ઇતિ કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતમ વચ. એવી અહંતા, દાસોહમ, એ અહંતા પછી વિપરિણામ પામેલી અહંતા છે. અને મમતા જે છે કે આ ઠાકોરજી મારો છે, એ મમતા જે છે, જો સાવ મમતાને કાઢી નાખીએ તો મારો ઠાકોરજી આવે જ નહીં. મમતા જ નથી તો પછી મારો ઠાકોરજી પણ નહીં આવે. મારો પ્રભુ, મારા ઠાકોરજી, એ મમતાનું વિપરિણામ થઈ ગયું. તો આ વિપરિણામ છે. વિપરિણામ એટલે આ રીતે ચેન્જ, એના સ્વરૂપનું ચેન્જ થવું. ચિત્તસ્ય સર્વતા સંબંધે નિવૃત્તિ તસ્ય ભગવતી સ્થિતિ ભવતી. આ રીતે એનું ભગવત સંબંધ દરેકમાં સ્થાપિત થવાથી એનું ચિત્ત પછી ભગવાનમાં લાગી જશે. અહંતા મમતામાં રહેલું ચિત્ત પાછું એ હવે અહંતા મમતામાં ભગવત સંબંધ થવાથી પાછું ચિત્ત પણ ભગવાનમાં સ્થાપિત થઈ જશે. ભગવદીયસ્ય તદા અહંતા મમતાપી ભગવદીયા ભવતી. આ સેવા કરનારાની જે અહંતા મમતાનો નાશ નથી થતો, પણ એની અહંતા મમતા પણ ભગવદીયા થઈ જાય છે, એટલે ભગવાનની થઈ જાય છે, ભગવાન સંબંધી થઈ જાય છે, ભગવદીયા થઈ જાય છે. ભગવાન ના હોવું ભગવદીય, અને સ્ત્રીલિંગ છે એટલે ભગવદીયા. સંસ્કૃત ભાષાનો એક નિયમ છે, વિશેષ્ય અનુસાર વિશેષણ હોય છે. વિશેષણ એ વિશેષ્ય અનુસાર, વિશેષ્ય જો પુલિંગ હોય તો એનું વિશેષણ પણ પુલિંગ પ્રયોગ થશે. વિશેષણ જો સ્ત્રીલિંગ હોય તો પછી ભગવદીય નહીં પણ ભગવદીયા. એ કારણ કે અહંતા મમતા જે છે એ સ્ત્રીલિંગ પ્રયોગ છે, તો અહંતા મમતા આપી ભગવદીયા ભવતી, એ ભગવદીયા થઈ જશે, એટલે સ્ત્રીલિંગ પ્રયોગ થાય છે. સાતુ ન બાધિકા, ભગવદીયા અહંતા મમતા ન બાધિકા. સાતુ ન બાધિકા, સ અને સા, પુલિંગ અને સ્ત્રીલિંગ. કાલે સંસ્કૃતની શિબિર પૂરી થઈ એટલે યાદ દેવડાવું. ઘણા લોકો એમાં હતા, ઘણા લોકો એમાં સંસ્કૃતના સપ્તદિવસીય સંભાષણ શિબિર કાલે જ પૂરી થઈ. સ અને શા, શ પુલિંગ પ્રયોગ, સા સ્ત્રીલિંગ પ્રયોગ. તો સા ભગવદીયા ભવતી, એ અને સાતુ ન બાધિકા ભવતી, એ પાછી બાધિકા. એ અહંતા મમતા બાધક નથી કે જે ભગવદીયા અહંતા મમતા એ છે. પ્રત્યુત પરમ ફલ સાધિકા. બાધક તો ઠીક, બાધક નથી, પણ પરમ ફલ સાધિકા ભવતી. આ જે અહંતા મમતા જે છે, વિપરિણામ પામેલી જે ભગવદીયા અહંતા મમતા છે, એ તો પરમ ફલ સાધિકા, એટલે કે અલૌકિક સામર્થ્ય સિદ્ધ કરાવનારી. પરમ ફલ અલૌકિક સામર્થ્ય, એ પરમ ફલને સિદ્ધ કરાવનારી જે છે. એટલે અહંતા મમતાનો કેવો ઉપયોગ કરી લીધો મહાપ્રભુજી છે. બીજા લોકો કે બાધક છે, બાધક છે, એને દમન કરો, એને કાપી નાખો, એને દમન કરો. મહાપ્રભુજી એને એમને એમ રહેવા દીધી અને એની અંદર એને સાધિકા બનાવી. આ સેવાની પ્રણાલિકા આપણી, આ સેવાની પ્રણાલિકા આ છે કે જે બાધિકા છે અહંતા મમતા, એ બાધિકા ન રહી એટલું જ નહીં, પણ પરમ ફલ સાધિકા થઈ ગઈ. એ પ્રકારની એની અંદર એક ભગવદીયપણું, ભગવત સંબંધપણું, બ્રહ્મ સંબંધ કરનાર સર્વેશામ દેહ જીવયો, એ શ્રી મહાપ્રભુજી એમાં પ્રકટ કરી છે. દેહ વિત્તસ્ય ભગવતી વિનિયોગ સાક્ષાત શ્રીમદ ગોપીજન વલ્લભોપદિષ્ટ પ્રકારેણ મહાપ્રતિજ્ઞા રૂપ. મહાપ્રતિજ્ઞા રૂપ સર્વ સમર્પણ દ્વારા શ્રીમદાચાર્ય સ્વશરણાગત જીવાનામ કૃત. દેહ વિત્તસ્ય ભગવતી વિનિયોગ, દેહ અને વિત્તનો ભગવાનમાં જે વિનિયોગ જે છે, સાક્ષાત શ્રીમદ ગોપીજન વલ્લભોપદિષ્ટ પ્રકારેણ. આ જે અહંતા મમતાનો ભગવત સેવામાં જે વિનિયોગનો જે પ્રકાર જે છે, એ તો કોણે આપેલો પ્રકાર છે? સાક્ષાત શ્રી ગોપીજન વલ્લભ એવા ભગવાને સાક્ષાત બતાવેલો પ્રકાર સિદ્ધાંત રહસ્યમાં આપેલો છે. મહાપ્રતિજ્ઞા રૂપ સર્વ સમર્પણ દ્વારા, અને મહાપ્રતિજ્ઞા રૂપ સર્વ સમર્પણ દ્વારા શ્રી મદાચાર્ય સ્વશરણાગત જીવાનામ કૃત. અને આ દેહ વિત્તનો જે વિનિયોગનો જે પ્રકાર છે, એ ભગવાને એક
જે પ્રકારે આજ્ઞા કરી એ આજ્ઞાથી મહાપ્રભુજી પોતાના સ્વશરણાગત જે જીવો જે છે એ શરણાગત જીવોને જે છે એ મહાપ્રભુજી એ પ્રભુ પાસેથી જે મેળવેલો પ્રકાર છે એ પ્રકાર પોતાના જીવોને શ્રી મહાપ્રભુજીએ બતાવ્યો. એટલે એ આપણી ભગવત સેવાનો એ પ્રકાર. તદેવ તે જીવા ભગવદીયા ભૂત્વા, પ્રથમમ તે જીવા ભગવદીયા ભૂત્વા, એ જીવો પેલા તો ભગવદીય બને છે. બ્રહ્મ સંબંધથી ભગવાનનો સંબંધ થવાથી એ જીવો ભગવદીય બને છે. જ્ઞાનનિષ્ઠ જીવાનામ પરમ કષ્ટેન અસાધ્યમ જીવન મુક્તિ બ્રહ્માવબોધન રૂપ અવાંતર ફલમ અનાયાસેન પ્રાપ્તવંત. આ પ્રકારથી જો કોઈ સેવા કરતું હોય, પેલા ભગવદીય થઈને પોતાનું સર્વ સમર્પણ પ્રભુને કરીને જો કોઈ ભગવત સેવા કરતું હોય તો જે જ્ઞાન માર્ગીમાં જે જ્ઞાનનિષ્ઠ જીવોને પરમ કષ્ટથી પણ જે ફલ ન મળે તે ફલ જે છે એ જીવન મુક્તિ બ્રહ્માવબોધન રૂપમ અવાંતરમ ફલમ અનાયાસેન પ્રાપ્તવંત. જે કષ્ટથી મળે છે જ્ઞાનનિષ્ઠ જીવોને જીવન મુક્તિ અને બ્રહ્મનું જ્ઞાન, બ્રહ્માવબોધ, જીવન મુક્તિ, સંસાર દુઃખની નિવૃત્તિ અને બ્રહ્મનો બોધ, એ બહુ જ્ઞાનનિષ્ઠ જીવોને અનેક સાધના કરવા પછી પ્રાપ્ત થાય કષ્ટથી, એ બહુ અનાયાસથી અહીં તો આ પ્રાપ્ત થઈ જાય છે. એટલે એના માટે પ્રયત્ન કરવો પડતો નથી. મુંબઈની ગાડી જતી હોય, વચના સ્ટેશન તો આવવાના જ છે. સુતા હતો તોય આવી જશે, એ તો આપણે સુતા હશું ને તોય આવી જશે. અનાયાસેન પ્રાપ્તવંત, એ તો અનાયાસેન પ્રાપ્તવંત છે. એ જીવોને પ્રાપ્ત થઈ જ જાય છે, એને પ્રયાસ કરવો પડતો નથી. તો જ્ઞાન માર્ગથી પણ ઉત્તમતા ભગવત સેવાના માર્ગની એ બતાવવામાં આવી. કંટાળો નથી આવતો ને? તો પછી મારી વાણી ચાલુ કરું પૂછે. હા, તો અત્યારે હું ખાલી ભાષાંતર કરું છું. હમણાં બહુ હાસ્યાસ્પદ કિસ્સો બન્યો. મારી મજાક કહેવાય. આમ તો શામુદાદા એમ આજ્ઞા કરતા હતા કે મને એક વૈષ્ણવ આવીને એમ કીધું કે આપના પ્રવચનમાં કાંઈ સમજાતું નથી. તો શ્યામુદા કે હોઈ શકે, એવું તો બને. એને મને કે આ કેસેટ કે આપ સાંભળો, આ પ્રવચન આપ સાંભળો, આ રીતે આપ આમ પ્રવચન કરો ને તો બધું સમજાય. તો શ્યામુદાય કોની કેસેટ છે? તો આ મારું મજાક હકીકતમાં. શ્યામુદાયે કીધું આ પુરુષોત્તમ બાવાની કેસેટ છે, એ આપ આ સાંભળો ને આ રીતે બોલો. અરે શ્યામુદાય કે તો મારા પુત્ર છે. એ ભાઈને ખબર નહોતી કે આમાં સમજાઈ જાય છે, આપનામાં કઈ સમજાતું નથી. તો આ રીતે આપ, એટલે કે એ સૂચન કરતા હતા કે પ્રવચન આમ કરો. શ્યામુદાય મને વાત કરી, મેં કીધું સાચી વાત કહે છે કે આપ જે પ્રવચન કરો છો એ સમજનારા 20-25 એવા અમુક લિમિટેડ વર્ગ છે કે જે આ સમજી શકે. અને મારું લેવલ ની ભાઈનું લેવલ સરખું છે એટલે એને મજા આવે છે. એટલે અમારે સરખું લેવલ એ મજા આવે. મન મિલે ઇષ્ટ મિલે મિજે ભજન રસ રીત, તાઈ સંગ કીજીએ ખાન પાન ઓર પ્રીત. મેં કીધું મારું લેવલ એ બેનું લેવલ સરખું છે એટલે એને મારા મજા આવે. ના, આપને તો 20-25 એવા કોઈ હશે કે જે બરાબર પૂરેપૂરું સમજી શકતા હશે, કેવા 10-20 જણા હશે. બાકી બધા મોટા ભાગના વર્ગ તો એ મારા જેવા જ છે, એટલે એને મારી સાથે મજા આવે. એટલે એને મજા આવે આમાં. એટલે મેં કીધું મૂલચંદ તેલીવાળા ન સમજાતા હોય તો પછી મારું શરૂઆત કરો. એટલે આવી ઓલા ભાઈને બિચારાને ખબર નહોતી. શ્યામુદા કે તો મારા પુત્ર છે કે એની પાસે આમ આ રીતે કરો, આમ શીખો, પ્રવચન આમ કરતા જાઓ. એટલે વૈષ્ણવ પણ અદભુત ચરિત્ર હોય કોઈનું. એટલે મેં કીધું આપની એની વાત સાચી છે. મેં કીધું અમારા બેનું લેવલ સરખું, મોટા ભાગના એવા લેવલ વાળા હોય તો એ મારા મને મજા આવે. ને આપને સમજવા હોય તો જે પૂર્ણ રીતે અભ્યાસ કરતા હોય, બહુ ઊંડાણથી અભ્યાસ કર્યો હોય, શાસ્ત્રને જોયા હોય તો એ આપને બરાબર સમજી શકે. તો બીજી ફિલોસોફીનું જ્ઞાન હોય, મારામાં એવું કાંઈ ના આવે એટલે મજા આવે. ના ફિલોસોફી ના શાસ્ત્ર ને કાંઈ, તો તાત્કાલિક એને સમજાઈ જતું હોય એટલે એવું લાગે. પણ હકીકતમાં લેવલ નો ફેર છે, બીજો કઈ આમાં બહુ મહત્તા નથી કે પ્રવચન કરતા સારું આવડે એવું નહીં. પણ એ વર્ગ એવો જ છે કે જે મોટા ભાગનો વર્ગ તો પછી આવવો જોઈએ ને.
એટલે એમાં મજા આવે. તો એ લેવલમાં આપણે ચાલીએ. બાલ મંદિરથી આપણે શરૂઆત કરીએ. તો બાલ મંદિરમાં મેં કીધું હું ચાલું કે બાલ મંદિરમાંથી શરૂઆત કરીએ, પછી એનાથી લેવલ આગળ આ શરદ દાદા બધા છે એનાથી આગળનું લેવલ છે, શ્યામુદા એનાથી પીએચડી લેવલ. તો એટલે શરૂઆત કરવી હોય કોઈ તો સાંભળી લે મારું, તો એને સમજાઈ જાય જલ્દી. એટલે મેં આ વિદ્યાપીઠની જાહેરાત એટલે જ કરી છે કે બધા વિદ્યાધામ બહુ કરે. મેં કીધું મને જોર આવી ગયું તો મેં જાહેરાત કરી. મેં કીધું અત્યારે જમાનો વિદ્યાધામનો છે તો આપણે જંપાવો એમાં, તો મેં જંપલાવી દીધું. વિદ્યાધામની જાહેરાત મેં કરી દીધી. સાહિત્ય, વ્યાકરણ, ન્યાય, વેદાંત, ધર્મશાસ્ત્ર જે ભણવું હોય બોલો. અને બધા કહે છે કે 150 કરોડમાં બનાવશે, કોઈ કહે છે કે 500 કરોડમાં બનાવશે. એક અહીંયા ગોંડલ પાસે 500 કરોડમાં, 150 કરોડમાં જુનાગઢમાં બનશે. મેં કીધું આ 150 કરોડ ને 500 કરોડ. મેં જાહેરાત કરી કે 1 રૂપિયાનું મારું બજેટ નથી, ભણો ચાલો. 1 રૂપિયો નહીં, 1 રૂપિયો ક્યારેય આપવો નહીં, અને ફંડ ફાળો લેવામાં નહીં આવે. 1 રૂપિયો કઈ આપવાનું નહીં. ભણવું હોય તો બોલો. આટલા વિષય ભણાવશું. સમય છે એમાં 6:30 થી સવારે 7:30, કારણ કે બ્રાહ્મણ છે ને થોડુંક નિત્યક્રમ કરવું જોઈએ. પછી નિત્યક્રમનો સમય વચ્ચે વચ્ચે બાદ કરી દઈએ. 3:30 થી 5:30 ને રાતના 9 થી 1. એમાં તમને જેટલું અનુકૂળ હોય, જેટલું જેનું ભણવું હોય, 1 કલાક ભણવું હોય તો 9 થી 1 માં 1 કલાક તમે ભણી શકો. 3:30 થી 5:30, સવારે 6:30 થી 7:30. તો આટલા આના માટે અભ્યાસક્રમ બધા ખુલ્લા. અને એક ફોર્મ ભરી દેવાનું, એમાં લખી દેવાનું કયો સમય અનુકૂળ આવશે, શું વિષય ભણવા માંગો છો. તમારી કેપેસિટી હોય બધા વિષય ભણવા હોય તો છૂટ છે. એમાં એવું નહીં કે વિષય પાસ કર્યા પછી બીજામાં જો એવું નહીં. બધા ભણવા હોય તો બધા છૂટ, જેની જેવી કેપેસિટી. કોઈ 2 ભણવા હોય 2, 3 ભણવા 3. ડિપ્લોમા રાખ્યું છે, પ્રમાણપત્ર રાખ્યું છે, બધું રાખ્યું છે. ડિપ્લોમા અભ્યાસક્રમ, વાર્તા સાહિત્ય ડિપ્લોમા, દયારામભાઈ સાહિત્ય ડિપ્લોમા, પદવિકા, સેવા પ્રણાલિકા ડિપ્લોમા. તો બધું રાખ્યું છે. શું ભણવું છે એ તમે લખો. પછી પ્રમાણપત્રના સર્ટિફિકેટ કોર્સ પણ રાખ્યા છે. શરીર ને સ્વાસ્થ્ય યોગ, એ શરીર સ્વાસ્થ્ય યોગ આયુર્વેદ એ પણ એમાં રાખ્યું. સંગીત છે, પછી પરિવાર વ્યવસ્થાપન છે, બાલ સંસ્કાર છે, યુવા વિકાસ છે, પર્સનાલિટી ડેવલપમેન્ટ છે. એટલે આ બધા અભ્યાસક્રમો ખુલ્લા મૂકાય છે. હજી આમાં અભ્યાસક્રમ વધતા જશે જેમ. અને કોઈ સ્ટાફની જરૂર નહીં. પટ્ટાવાળાથી લઈને પ્રધાન આચાર્ય સુધી બધી એક જ. દાઢી સાવણી. દાઢી મોટી હોય તો સાવણીમાં કામ આવે. તો દાઢી સાવણી. આ વિદ્યાધામ એટલે મેં જાહેરાત કરી દીધી. બધા કે ક્યારે શરૂ થશે? મેં આવો ત્યારે. ન ઉદઘાટન સમારંભ, ન કોઈ સમારંભ, ન ઉદઘાટન, ન રિબિન કાપવી, ન સાલ ઉધારીને સન્માન કરવું, ન દાતાનું સન્માન કરવું. એક સ્ટાફની મારે જરૂર છે. એ સ્ટાફ એ છે કે કોઈને ભલે ફક્ત ભણવું ન હોય, પણ એ અભ્યાસક્રમની અંદર જ્યારે 1-2 વિદ્યાર્થી હોય અને એમાં પાછા સ્ત્રી વર્ગ હોય, એ ક્લાસ ચલાવવો, તો તમારે એવા પુરુષોની મારે જરૂરિયાત છે કે જે રિટાયર્ડ હોય ખાલી આવીને બેસે. તો મને એકલું ન લાગે. અને આ એકાંતમાં એકલા સ્ત્રીઓને ભણાવવું એ યોગ્ય નહીં. તો એવા જે ખાલી બેસવા માંગતા હોય તો એવાની સેવાની મારે ખાસ જરૂર છે કે આવીને બેસો, સ્વભાવમાં અભિવૃદ્ધિ કરો. રિટાયર્ડ હોય તો બેસો, થોડું ઘણું કાનમાં પડી જાય તો સાંભળી લ્યો તો સારું. કાન બંધ રાખો તો ક્યાં અંદર બેસો. એવા 2-5 જેવા રિટાયર્ડ પર્સન એની અપેક્ષા છે. એટલો સ્ટાફ જોશે. બાકી તો એ પટાવાળાથી લઈને ફોર્મ આપવું, લેવું, ક્લાર્ક બધું એમાં. અને દર મહિને પુસ્તકનો આપણે એમાં દર મહિને 1 દિવસ, 1 રવિવાર આપણે પુસ્તક મેળો રાખવો કે જેમાં આદાન પ્રદાન પુસ્તકોનું કરવું હોય તો પછી રોજ 1-2 પુસ્તક લેવા આવે, કોઈ 2 લેવા આવે. એના બદલે 1 મહિને 1 દિવસ એમાં કોઈને સેવા આપવી, કાઉન્ટર ઉપર ઉભવાની, એમાં સેવા આવકાર્ય છે. આટલો ફાળો જોઈએ છે. એમ કેમ ફાળો લાવો કે ભાઈ પુસ્તકો સજાવીને કાઉન્ટર પર ઉભા રહે આખો દિવસ. તો એક આપણે પુસ્તક મેળવ શું આદાન પ્રદાન પુસ્તકોનું એ સરળતાથી થઈ જાય. મહિનામાં 1 જ દિવસ કે જેટલા જોતા હોય એ પુસ્તકો ત્યારે લઈ લે. એટલે આવી એક પ્રવૃત્તિ આપણે શરૂ કરવા માંગીએ છીએ. તો આપણે પણ બધા વિદ્યાધામ કરો તો આપણે ચાલુ કરો. બીજું થતું હોય 150 કરોડ ને 500 કરોડ તો વાર લાગે. આમાં તો કાંઈ વાર ન લાગે.
આવો એટલે શરૂ. એટલે થોડાક વિદ્યાર્થીઓના ફોર્મ ભરાઈ જાય એટલે સ્ટાર્ટ કરી દે. કેમાં કેટલા વિદ્યાર્થી શું ભણવા માંગે કઈ નક્કી નથી, એટલે ચાલુ. એટલે જીવન મુક્તિ બ્રહ્માવબોધ રૂપમ અવાંતર ફલમ અનાયાસેન પ્રાપ્તવંત. આ તો બધા અનાયાસેન પ્રાપ્ત થતા ફલ છે. આ કેવી સેવા પ્રણાલિકાની મહાનતા છે કે જ્ઞાનનિષ્ઠ જીવોને જ્ઞાનનિષ્ઠ જીવો જે છે એને જે પ્રાપ્ત કરવામાં જે કંઈ કષ્ટથી પ્રાપ્ત થતી વસ્તુ એનું જયારે પરમ ફલ હોય આપણને અનાયાસે પ્રાપ્ત થઈ જાય. આ સેવા પ્રકારની કેટલી મહાનતા છે. આપણો સેવા પ્રકાર કેવો રસાલ છે. સેવા વિચિત્ર સેવા રસાલ. એતાદૃક પ્રકારેણ ચિત્ત પ્રવણ દ્વારા યદા ભગવદીયસ્ય સેવા માનસી આદિદેવિકી ભવતી તદા સા સ્વતઃ ફલરૂપા ભવતી. આ પ્રકારે સેવા કરવાથી જ્યારે માનસીની સ્થિતિ પ્રાપ્ત થાય કે મન સેવામાં જ રહે, પ્રભુમાં જ પ્રવણ રહે, એવી સ્થિતિ આવી જાય ત્યારે સેવા અધિદેવિકી થઈ જાય છે. આ બધા ગ્રંથો ભણ્યા હશો એટલે આ બધું તમે જાણમાં તો હશે, છતાં પણ એક મહાનુભાવની વાણી છે અને કેવી રીતે ઉપસંહાર કરીને એ સમજાવે છે એ આપણે એટલા માટે બધાને જ્ઞાન તો હશે પણ છતાં જે વસ્તુ આપણે જાણી છે એનું પુનઃ આવર્તન કરતા રહેવું જોઈએ. ક્યારે એમ ન લાગવું જોઈએ કે મેં જાણી લીધું છે. એ બહુ બાધક છે. ઘણા એમ થાય કે આ તો બધી ખબર છે કે ભાઈ માનસી થાય તો આદિદેવી થઈ જાય, ખબર. ચાલો આગળ બોલો. તદાસા સ્વતઃ ફલરૂપા ભવતી તાદશા નામ વિરલ ભક્તા નામ તો સેવા વિનામ ન કિમપી અપેક્ષિતમ. જેને આવો વિરલ ભક્ત હોય કે જેની માનસી સિદ્ધ થઈ હોય એ ભક્ત જે છે એને સેવા સિવાય બીજું કાંઈ અપેક્ષિત હોતું જ નથી. નથી બ્રહ્મબોધને અપેક્ષિત, નથી સંસાર દુઃખની નિવૃત્તિ અપેક્ષિત. એતદેવ મુક્તમ શ્રી ભાગવતે. ભાગવતમાં પણ કહ્યું છે કે મધુદિત સેવા નૃક્ત મનસામ અભવોપી ફલગુ. જેને ઠાકોરજીની સેવામાં મન લાગેલું છે એની માટે તો મોક્ષ જે છે વ્યર્થ છે. ફલગુ ઈદૃશી સ્વતઃ ફલરૂપા સેવા કેવલ ભગવદ અનુગ્રહે કલભ્યા. આપણા માનસી જે છે કોઈ સાધનથી પ્રાપ્ત થઈ શકે એવી નથી. એ તો ભગવદ અનુગ્રહે કલભ્યા. એ તો ભગવાનના અનુગ્રહથી જ પ્રાપ્ત થાય તેવી છે. અતોસ્મિન ગ્રંથે યદ ફલમ ઉચ્યતે. હવે આપણો સેવા ફલનો વિષય આવે છે. સેવાની વ્યાખ્યા થઈ ગઈ, સેવાનો પ્રકાર બતાવ્યો, હવે ફલ કેવું હોય. અતઃ અસ્મિન ગ્રંથે યદ ફલમ ઉચ્યતે. આ ગ્રંથની અંદર જે ફલ કહેવામાં આવેલું છે તે તત પુષ્ટિમાર્ગી સેવાયા એવ. આ ફલ તો આ પુષ્ટિમાર્ગી સેવાનું છે. ન કેવલ મર્યાદા માર્ગી આયા યા કેવળ પ્રવાહ માર્ગી આયા. આ જે ફલ પ્રવાહ માર્ગી કેવલ પ્રવાહી સેવાનું ફલ નથી કે નથી કેવલ મર્યાદા સેવાનું ફલ. આ તો પુષ્ટિ માર્ગી સેવાનું ફલ. કેવલ શબ્દ પ્રયોગ કર્યો છે. પુષ્ટિ મર્યાદા હોય, પુષ્ટિ મર્યાદા હોઈ શકે, પુષ્ટિ પ્રવાહ હોઈ શકે, પણ કેવલ મર્યાદા કે કેવલ પ્રવાહનું ફલ હોઈ શકતું નથી. એટલે કેવલ શબ્દો ઉપર ધ્યાન આપણે ખાસ દઈએ છીએ. અત્ર હવે બધા ટીકાકારો શું શું કહે છે ફલ વિશે એમનું સમપ કરે છે. તો શ્રી હરિરાયા વા શ્રીમદાચાર્ય કેવલાયા માનસ્યા એવ ફલમ ઉચ્યત ઇતિ વિચાર્ય તસ્યાહ ફલત્રયમ ઉક્તવંતઃ. હરિરાયજી અને શ્રી મહાપ્રભુજી કેવલ માનસ્યા એવ ફલમ ઉચ્યત. કેવલ જે માનસી સેવા છે એ જ ફલ છે એવું શ્રી મહાપ્રભુજી પણ આજ્ઞા કરી છે. કારણ કે ચૈતસતર્મ સેવા એ કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. તો માનસીને ફલ કીધું છે. એવી રીતે હરિરાયજી પણ માનસીને જ ફલ માની રહ્યા છે. તો હવે જે ત્રણ ફલ બતાવેલા છે એ ફલ શું છે? તો હરિરાયજી અને શ્રી મહાપ્રભુજીના મતે આ ત્રણ ફલ છે તસ્યાહ ફલત્રય મુક્તવંત. આ જે માનસી સેવા છે એ જયારે સિદ્ધ થાય ત્યારે આ ત્રણ ફલ પ્રકટ થાય. આ ત્રણેય ફલ ક્યારે પ્રકટ થાય? કે જ્યારે માનસી સુધી પહોંચાય તો.
અને માનસી સેવાના આ 3 ફલ છે: અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય, સેવા ઉપયોગી દેહો વા વૈકુંઠાદિશુ. શ્રી પુરુષોત્તમા. હવે શ્રી પુરુષોત્તમજીનો મત શું છે? હરિરાયજી મહાપ્રભુજીનો મત આ છે: શ્રી પુરુષોત્તમા તનુજ વિત્તજ સહિત માનસી સેવાયા ફલમ ઉચ્યત ઇતિ વિચાર્ય તસ્યા ફલમ ઉક્તવંત. પુરુષોત્તમજીના મતે તનુજ વિત્તજ સહિત માનસી, વહાં કેવલ માનસી એ ફલરૂપ છે. અહીં તો પુરુષોત્તમજી કહે છે કે તનુ વિત્તજ સહિત માનસી સેવાયા ફલમ ઉચ્ય. તનુ વિત્તજા સેવા પણ ફલરૂપા. પુરુષોત્તમજીના મતે એ પણ તનુ વિત્તજા પણ કેવલ સાધન રૂપા નથી, એ પણ ફલની અંતર સમિષ્ટ છે. એટલે તનુજ વિત્ત સહિત માનસી, તનુ વિત્તજા સહિત માનસી નું ફલ આ 3 છે: અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય, સેવા ઉપયોગી દેહ, વૈકુંઠાદિશુ. શ્રી પુરુષોત્તમજીનો એ મત છે. આ ટીકાકારોના બધાના મત જુદા જુદા છે. આ ગ્રંથની અંદર વિશેષતા એટલી જેટલી ટીકા જોઈએ એટલી પ્રકારથી અર્થ. અમુક એકદમ વિરોધાભાસી અર્થ પણ કર્યા છે. જેમ કે વિપ્રયોગને અલૌકિક સામર્થ્ય હરિરાયજી કહી રહ્યા છે, અને જયગોપાલ ભટ્ટ, મઠપતિ જયગોપાલ ભટ્ટ એમ કહી રહ્યા છે કે ભાઈ એ તો એ વિપ્રયોગ જે છે એ મુખ્ય નથી, ગૌણ ફલ છે. એ સંયોગ જે છે એ મુખ્ય ફલ છે. મઠપતિ એ જયગોપાલ ભટ્ટ તો એકદમ કોન્ટ્રાડિક્ટરી વાત કહી રહ્યા છે. એ શું છે બધું એ પણ આપણે વિચાર કરશું. પેલા શું શું કહી રહ્યા છે એનું સમપ કરે છે. બધી ટીકા આવી જાય. છેલ્લે ઓલો હુંડીનો અધ્યાય હોય ને, ભાગવત પેલા કથાકાર વાંચતા હોય ને, પ્રથમ સ્કંદમાં આ કથા, બીજા સ્કંદમાં આ કથા. આ બધી ટીકાઓ શું કહે છે? તો કહે છે શ્રી પુરુષોત્તમા, થોડોક ફેર કરે છે પુરુષોત્તમજી, કે કેવલ માનસી સેવાનું ફલ નહીં, પણ તનુ વિત્તજા સહિત, તનુજ વિત્તજ સહિત માનસી નું આ ફલ છે. કે તનુ વિત્તજા કરીને માનસી, અને એનું ફલ છે એ 3 છે. એટલે તનુ વિત્તજને પણ કેવલ માનસી ફલરૂપ છે, કેવલ આ સાધન રૂપા છે એમ નહીં, પણ પુરુષોત્તમજીમાં જોઈન્ટ કરે છે કે ભાઈ ફલની અંતર્ગત જ તનુ વિત્તજ પણ એ ફલ અંતર્ગત જ માનવું જોઈએ. થોડુંક એડ કરી પુરુષોત્તમજી. કેટલાક ટીકાકારો એમ કહી રહ્યા છે કે પુષ્ટિ મર્યાદા, પુષ્ટિ પ્રવાહ સેવાયા ક્રમેણ ફલત્રય મુક્તમ આચાર્ય વદંતી. કેટલાક એમ કહી રહ્યા છે કે પુષ્ટિ સેવાનું ફલ અલૌકિક સામર્થ્ય, પુષ્ટિ મર્યાદા સેવાનું ફલ સાયુજ્ય, પુષ્ટિ પ્રવાહ સેવાનું ફલ એ વૈકુંઠાદિ લોકમાં એ દેહ, સેવા ઉપયોગી દેહ. તો આ 3 ફલ આચાર્ય ચરણે આ રીતે કહેલા છે એમ કેટલાક લોકોનું માનવું. કેટલાકનું માનવું એમ છે, કેટલાક ટીકાકારોનું માનવું એમ છે. હવે કોણ સાચું ને કોણ ખોટું એમાં અત્યારે પડવાની જરૂર નથી. હવે સર્વૈરપી સિદ્ધાંત મુક્તાવલી પ્રોક્તા સેવોપન્યસ્ય તે શ્રીમદાચાર્યાણામ વાચામ નિગૂઢાર્થત્વાદ વિવરણકારાણામ ભિન્ન ભિન્ન અધિકારવત્વાદ યાદૃશો અધિકારસ્તાદસી સ્ફૂર્તિ રીતિ સર્વેષામ મતાનામ આચાર્યાશ્રય અવિરુદ્ધત્વાદ સર્વેષામ અવિરુદ્ધસ્તુ સિદ્ધ એવ. હવે આપણે બધા મતાંતર અલગ અલગ લાગી રહ્યા છે, પણ આ મતાંતર શું છે? તો કહે છે સર્વૈરપી સિદ્ધાંત મુક્તાવલી પ્રોક્તા સેવોપન્યશ્ચ તે. બધાય જે વાત કરી રહ્યા છે એ સેવા, કઈ સેવાની વાત કરે છે? સિદ્ધાંત મુક્તાવલીમાં બતાવેલી સેવાની જ વાત કરે છે ને. સમાનતા શું છે? બધા ટીકાકારોમાં એ કહે છે કે મતાંતર થોડા અલગ અલગ છે, પણ સમાનતા શું થઈ રહી છે કે સિદ્ધાંત મુક્તાવલીમાં જે સેવા કહી છે એનું ફલ આ બતાવી રહ્યા છે. તો પછી અલગ અલગ વાત કેમ કરી રહ્યા છે? તો એનું કારણ બતાવે છે. શ્રીમદાચાર્યનામ વાચામ નિગૂઢાર્થત્વાદ. શ્રી મહાપ્રભુજીની જે વાણી જે છે બહુ ગૂઢ અર્થવાળી રહેલી છે. વિવરણકારાણામ ભિન્ન ભિન્ન અધિકારી વત્વાદ. જે વિવરણ કરનાર છે એનો અધિકાર અલગ અલગ હોવાથી એમને એ વાણીમાંથી જે સ્ફૂર્તિ થઈ રહી છે એવું વિવરણ કરી રહ્યા છે. પણ ગમે તેમ વિવરણ કરવાની છૂટ નથી હો. પણ સર્વેષામ મતાનામ આચાર્યાશય અવિરુદ્ધત્વાદ. પણ આચાર્યચરણના આશયથી બધાનો આશય
વિરુદ્ધ નથી, અવિરુદ્ધ છે. સર્વેશામ અવિરુદ્ધસ્તુ સિદ્ધ એવ. તો આનાથી ખબર પડી જાય છે કે પહેલા શરૂઆત કઈ કહી રહ્યા છે કે સિદ્ધાંત મુક્તાવલીની સેવામાં બધાને કોઈને વાંધો નથી, એ બતાવેલી સેવાને જ સેવા કહી રહ્યા છે. ફળ વિષયમાં થોડું મતમતાંતર છે, તો બધાએ મતમતાંતર માન્ય છે, કારણ કે મહાપ્રભુજીના આશયથી અવિરુદ્ધ છે. એટલે કોઈ કોઈનું એકબીજાથી વિરુદ્ધ નથી, પણ પોતાની જે કંઈ ભાવ રહેલા છે એમના હૃદયમાં, એ ભાવ અનુસાર એમને ફળની સ્ફૂર્તિ એ થઈ રહી છે. ભગવાન પણ સ્પષ્ટ આજ્ઞા કરી રહ્યા છે કે ભગવાન પણ કેવા છે કે જેવી જેને ભાવના રહેલી છે એવા એ બની જતા હોય છે. તો ફલ તો અહીં ભગવાન છે ને, ભગવાન એવ હિ ફલમ સ યથા આવિર્ભવેદ ભુવિ. એમની સામે જે રીતે પ્રકટ થઈ રહ્યા છે એમના માટે એ અનુભૂતિ ફલાત્મક અનુભૂતિ છે, કારણ કે ભગવાન એવ હિ ફલમ સ યથા આવિર્ભવેદ ભુવિ. ભગવાન સંબંધી અને ભગવાન જ આ બધું ફલરૂપ થઈ રહ્યા છે. તો ભગવાન ફલ છે, પણ જેવો જેનો ભાવ રહેલો છે એમ એની ફલાત્મક અનુભૂતિ પણ એ તત્ત સ્વરૂપમાં તત્ત પ્રકારમાં એની થઈ રહી છે, એ ભાવ અનુસાર એમને થઈ રહી છે. અયમ સેવા માર્ગસ્તુ કેવલ પ્રેમ પ્રધાન. આ સેવાનો પ્રકાર તો પ્રેમ પ્રધાન છે, કેવલ પ્રેમ પ્રધાન છે. બહુ મહત્વની વાત, જો આપણે ક્રિયાઓ પર બહુ ધ્યાન દઈએ, સેવાની ક્રિયા મને નથી આવડતી, અમે સેવા જોઈ નથી, તમે મને સેવા બતાવો ને તમે કેમ કરો છો ને બતાવો ને, એવા એવા ભગવદીઓ છે. એ તો એમ કે છે કે તમને શું ખબર પડે સેવા, તો સેવાની અંદર અપરસ કેમ કરવી, હાથ કેમ ધોવા, એ તો બહુ એમાં ગૂઢ પ્રકાર રહેલો છે. એ તો નહાવું કેમ, સેવાની વાત તો જવા દો, નહાવું કેમ, તો એની શિબિર કરવી પડે. તો એક ભાઈ બહુ વિનંતી કરી ભગવદીય કે એ તો અમે કઈ જાણતા નથી. તો કે એ જ વાત છે, આ બધું ભગવદીયથી આ માર્ગ છે, દૂતી દ્વારા આ માર્ગ છે. તો એ કે મારે આવવું પડશે ઘરે, એ તો કઈ મૌખિક બતાવી શકાય નહીં, પ્રેક્ટિકલ બતાવવું પડે. તો આવા મહાનુભાવો કે એ તો મારે આવવું પડશે, ઘરે આવીને પ્રેક્ટિકલ બતાવવું પડશે કે કેમ નહાય. હવે મૂલચંદ તેલીવાલા ખંડન કરે, કેવું ખંડન કરી રહ્યા જો કે સેવા પ્રકારમાં આ કઈ જરૂર જ નથી. નૈવાત્ર ક્રિયાયા વા જ્ઞાનસ્ય પ્રાધાન્યમ. નૈવાત્ર ક્રિયાયા જ્ઞાનસ્ય પ્રાધાન્યમ. આ સેવાની અંદર જ્ઞાનનું કે ક્રિયાનું પ્રાધાન્ય છે નહીં, પ્રેમ પ્રધાન છે. ભગવદ ભાવવતામ સર્વેશામ અત્ર અધિકાર. ભગવાન પ્રત્યે જેને ભાવ છે ને એનું પ્રકટીકરણ એ સેવા છે. તમારા હૃદયમાં જે પ્રભુ પ્રત્યેનો જે સ્નેહ છે એને પ્રકટ કરવું એનું નામ સેવા. તો જેને પણ ભગવાનમાં ભાવ છે, પ્રભુમાં સ્નેહ છે, એ બધાનો સેવામાં અધિકાર રહેલો છે. ભલે એને આવડતું હોય, નહાતા આવડતું હોય કે ન આવડતું હોય, ભલે એને હાથ ધોતા આવડતું હોય કે બરાબર ન આવડતું હોય, કેટલાક અહીં સુધી હાથ ધોવાનું કે કેટલાક અહીં સુધી હાથ ધોવાનું કે પછી અહીંથી નળ ખોલવાનું કે અહીં હાથ ધો, પછી અહીંથી કે અહીંથી અહીં સંસર્ગ થતો હોય અહીં સુધી ધો, અહીં ધોઈને પછી નળ કેમ ખોલવો, કોણીથી આમ કરીને આમ. અલા નળ ખોલવામાં કે આમ કોણીમાં ફ્રેક્ચર થઈ જાય, બહુ આમ કરવા જાય. આવું જ ચાલ્યા કર્યું એમ, આ બધાની ભક્તિ ખૂબ ચાલી. હવે આને મૂલચંદ તેલીવાલા ક્યાંથી ગમે કે નૈવાત્ર ક્રિયાયા જ્ઞાનસ્ય પ્રાધાન્ય માત્ર. આવી જ્ઞાન, આવી ક્ષુદ્ર ક્રિયાઓનો પ્રાધાન્ય છે જ નહીં, કેવલ પ્રેમ પ્રધાન છે આ તો. પાછા ઘણા લોકો શું કે છે, પાછી એ જોવાની ખૂબી છે કે આપણામાં પ્રેમ ક્યાં છે, એટલે આપણે ક્રિયાનું પ્રાધાન્ય માનવું જ પડશે. પ્રેમ વાર તો 84-252 જેવા તમે તો થઈ ગયા છો. તો આપણે આગળ જોઈએ. ભગવત ભાવતામ સર્વેશામ અત્ર અધિકાર. જેને ભગવાનમાં ભાવ છે બધાનો અધિકાર છે, કારણ કે મહાપ્રભુજી ગુસાઈજીએ ઠાકોરજીમાં ભાવ હતો એને સેવા પધરાવી, આચાર ક્રિયા નહોતી એને પણ સેવા પધરાવી, મ્લેચ્છોને સેવા પધરાવી, અને પરે નો વ્રજવાસી બાળક છે, ઠાકોરજીનું નામ શું એ ખબર નહોતી એને સેવા પધરાવી. તુલસીદાસજી સિંધમાં રહેતા હતા, એને ભોગ ધરાય કેમ એ ખબર નહોતી, એ ઠાકોરજીને એમ કહેતા કે અરોગી લેજો તો ગુસાઈજીને કહી દઈશ.
કાની નહોતા આપતા. હા, એ તો ગુસાઈજીને કહી દઈશ, ફરિયાદ કરતા આરોગ્ય ને કહી દઈશ ગુસાઈજી. ઠાકોરજી કે જો આરોગ્ય છું, ગુસાઈજી બહુ બીવું છું. ઠાકોરજીના ભાવના પોષક હતા. એનો જે ભાવનું પોષણ કરતા હતા કે તું ગુસાઈજી ન કહેતો, હું એનાથી ડરું છું. તો ઠાકોરજીને એવી રીતે અનુભવ કરાવતા. ગોરજા સમરાય સાસુ વહુની વાર્તા આવે છે. વહુને ખબર નથી કે ઠાકોરજી કેમ હરોગે. રસોઈ કરે, ભોગ ધરે, પાછો ભોગ એમને એમ હોય તો પાછો બધું ગાયને આપી દે કે ઠાકોરજી હરોગા નહીં. વહુને એ ખબર નહોતી કે ભોગ કેવી રીતે આવે. તો જ્ઞાનનું પ્રધાનતા નથી, ક્રિયાની પ્રધાનતા નથી. કે પદ્મનાભદાસજી છોલા ધરતા હતા, ગદાદાસજીએ જલ ધરી દીધું, તો ક્રિયાની પણ પ્રધાનતા નથી, જ્ઞાનની પ્રધાનતા. આવા અભૂત લોકોએ સેવા કરી જેને એ ખબર નથી કે કેવી રીતે ભોગ ધરાય. વ્રજવાસી બાલક જે પરે ની વાર્તા આવે છે, એ તો એક ઠાકોરજીની પાત્ર કરે ને એક પોતાની પાત્ર કરતો. ભોગ ક્યાં ધરતો હતો? ચાલો તો આપણે બેસીને સાથે સાથે લઈએ, તમે સામે બેસી જાઓ, હું અહીં બેસી જાઉં, ચાલો. તો પરે તો અને ભાઈ ઠાકોરજીને એમ કે છે કે પેલા જોતું હોય તો માંગી લેજે, પછી હું ખાતો મારામાંથી માંગતો નહીં. તો ઠાકોરજી પછી એને એના ભાવના પોષક ભગવાન એવી ફલમ સ્વયથા આવિર્ભવે ભૂવી, તેના પોષક કેવી રીતે બનતા હતા? ઠાકોરજીને ખીજવતા. હા, બે જણા ભોજન લેવાનું શરૂ કરી પછી ઠાકોરજી કહેતા કે હવે દાળ દેતો. એ ઠાકોરજીને મેં કીધું તમને મેં પહેલા કીધું હતું કે પહેલા જે માંગવું એ માંગ્યું ને આ વચ્ચેથી પાછું ક્યાં માંગ્યું? દાળ લાવ. તો ક્યાં હવે કોઈ ક્રિયા ક્યાં પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકાર અનુસાર ક્યાં પ્રતિષ્ઠા થઈ હતી, કઈ ક્રિયા થઈ, કઈ પ્રતિષ્ઠા થઈ, કયું સ્વરૂપ હતું, ત્યાં ક્યાં નામ હતું ભગવાનનું? નામ પણ નહીં, સ્વરૂપે નહીં. તો પરે નામ હતું. પરે એટલે દૂર જા. તો એનો અર્થ ભગવાન થઈ ગયા. એ વાણીનો અર્થ ભગવાન થઈ ગયા. એનો ભાવ હતો કે પરે એટલે મારા ઠાકોરજી, પરે એટલે મારા ઠાકોરજી. એવો ભાવ દ્રઢ હતો તો ઠાકોરજી પરે રૂપ થઈ ગયા. મારું નામ પરે, પરે બોલાવેલા આવી જાય ઠાકોરજી. પણ ઠાકોરજી નામ કોઈ જગ્યાએ ક્યાંય પરે નામ નથી. કેટલા સહસ્ત્ર નામમાં ક્યાંય પરે નામ નથી. તો આપણે તો આવા પ્રસંગો છે કે એ ઠાકોરજીની સેવા કરતા હતા. ડોકરીને ખબર નહોતી કે ઠાકોરજી કેવા હોય. એને પોતાના ઠાકોરજી સિવાય બીજા ઠાકોરજી જોયા નહોતા. તો બાલકૃષ્ણલાલજીને એ માલિશ કરીને મદન મોહનજી બનાવી દીધા. તો અહીં તો ભાવ પ્રધાન હતી. તો ગુસાઈજી કેમ પેલા ન કીધું કે તમને આવું જ્ઞાન નથી, તમારે સેવા ના કરવી જોઈએ, પેલા શીખો. ઠાકોરજીના સ્વરૂપ આટલા હોય. ગુસાઈજી એવું નથી કીધું. ભગવત ભાવ કેવો છે એના અનુસાર ભગવત સેવા પધરાવી. તો અહીં મૂલચંદ તેલીવાલા પણ એમ કહે છે કે ભાઈ જ્ઞાન અને ક્રિયાનું પ્રાધાન્ય નથી. હોય તો સારી વાત છે, પ્રાધાન્ય નથી. હોવી જોઈએ, હોય તો શીખવું જોઈએ, પણ પ્રધાનતા નથી કે એના વગર નહીં ચાલે. એવી બધી પ્રધાનતા નથી કે તમે આપી દીધી જ બધાએ. નહીં હોય તો પણ થઈ શકે. તો પ્રધાનતા એટલી બધી નથી. ભગવદ ભાવતામ સર્વેશામ અત્ર અધિકાર. એટલે મેં આ કોર્સ મૂક્યો સેવા પ્રણાલિકા. ઘણા લોકોને એવી લઘુતા ગ્રંથિ છે કે વલ્લભકુલે એવી મોનોપોલી રાખી છે કે તમને પૂરી સેવા આવડે જ નહીં. એ તો અમે પરંપરાથી કરતા, અમને જ આવડે. એટલે મેં પરંપરાથી જેટલી સેવા જેવી જોઈ છે, જેવી શીખી છે, મેં બધું શીખવાડી દઉં વૈષ્ણવ. હવે એવી વૈષ્ણવમાંથી લઘુતા ગ્રંથિ તો દૂર થાય કે અમને સેવા પૂરી નથી આવતી. જે પ્રકારો વલ્લભકુલના ઘરમાં, કારણ કે હું તો એમાં જન્મો છું ને, હવે ઘણા કે છે હા ઘર કો ભેદી લંકા ઢાય કે જે કઈ રહસ્ય બાળકો આમ રાખ્યા છે કે અમે તમે જાણી જ શકો નહીં, તમને આવડે જ નહીં, ગમે એવી સેવા કરો. અમે જે પરંપરા જોઈ છે એ તમને આવડે જ નહીં. એટલે મેં કઈ જોઈ છે એ જે જોઈ છે, જાણી છે, શીખી છે, બાળકોના ઘરમાં ગયો છું સેવામાં ઘણી જગ્યાએ, એ બધું મેં વૈષ્ણવ સેવા પ્રણાલિકાનો કોર્સ રાખ્યો છે. મેં હું બધું શીખવાડી દઈશ. હવે તો કોઈ એમ ના કહી શકે કે અમે નથી જાણતા. હા, જેટલું હું જાણું એટલું જણાવી દઉં. શ્રીનાથજીમાં જે એવો છું, નિધિઓની સેવામાં જે એવો છું. શું પ્રકાર થાય છે સેવાના, એ પ્રકારો બધા સાચા છે. પરંપરાથી આપણા પૂર્વજોએ કરેલા છે. વ્યાપારીકરણ ખોટું છે. સેવાના પ્રકાર તો જે વલ્લભકુલના ઘરમાં પૂર્વજોએ ભાવ અનુસાર કરેલા છે, વ્રજભક્તોના ભાવથી એ પ્રકારો કર્યા છે. પોતાના ભાવથી પણ અમુક પ્રકારો કર્યા છે કે પોતાના ભાવથી પણ બાળકોએ અમુક ઠાકોરજીને એવા પ્રકારો એ અંગીકાર કરાવ્યા છે. કારણ ઘણા એમ બાળકોએ જે મૂળ પ્રકાર હતા એમાં પોતાના પ્રકાર જોઈન્ટ કર્યા. પોતાને જે ગમતી વસ્તુ હતી ઠાકોરજી અંગીકાર કરાવી. દાદાજી દીક્ષિતજી મહારાજ ફારસી એ બધી કવાલીઓ એ ઠાકોરજીને સંભળાવતા. કીર્તન સંભળાવેલી, પછી એક કવાલી સંભળાવે કે આ તમારા ભાવની વસ્તુ છે, આ મારા ભાવનું સાંભળો. તો ફારસીની કવાલી સંભળાવતા ઠાકોરજી. તો એ ક્યાં સેવા પ્રકારમાં લખેલું નથી, પોતાનો ભાવ હતો કે મને જે ઉત્તમ લાગે છે એ કવાલી ઠાકોરજીને સંભળાવતા. તો અમુક બાળકોએ ઘોડા દોડની રેસ બહુ ગમતી હતી તો ઠાકોરજીને ધરાવી દીધી. તો એ સેવા પ્રકારમાં લખેલી વસ્તુ નથી. ઘોડા દોડ, રેસ કોર્સ, તો રેસ કોર્સમાં ઘોડાઓની રેસ થાય એ બહુ ગમી તો ઠાકોરજી પાસે રેસ પણ ઠાકોરજીને ધરાવી દીધી કે મારા ભાવની આ વસ્તુ આપ અંગીકાર કરો. અત્યારે પણ જે આ વસ્તુ આપણને ભાવતી હોય ઠાકોરજીને આપણે અંગીકાર કરાવતા હોઈએ છીએ.
આપણને પીઝા ભાવે તો આપણે ઘરમાં ઓવનમાં બનાવીને પીઝા ઠાકોરજીને ભોગ ધરીએ, બ્રેડ પાઉંભાજી બનાવીને ઠાકોરજી અંગીકાર કરાવી શકીએ. એ આપણા ભાવની, વ્રજભક્તના ભાવની નહીં, આપણો પણ કંઈક ભાવનો અંગીકાર કરાવવાની છૂટ છે, એ આપણે અંગીકાર કરાવી શકીએ છીએ. આપણા ઠાકોરજી બિસ્કિટ અત્યારે વ્રજભક્તોને ત્યાં નહીં અરોગા હોય, મહાપ્રભુજી ત્યાં નહીં અરોગા હોય, આપણા ઠાકોરજી બિસ્કિટ અરોગે છે, ચોકલેટ અરોગે છે, બિસ્કિટ અરોગે છે, બજારની નહીં, ઘરે બનાવેલી હાથે. આપણે બિસ્કિટ બનાવી ઓવનમાં ઠાકોરજીને ભોગ ધરીએ, બ્રેડ પણ ભોગ ધરીએ. એ આપણા ભાવનો પણ વિનિયોગ છે. પયો હિમમ આપણે ભોગ ધરીએ તો આઈસ્ક્રીમ પયો હિમમ, તો એ પણ આપણે ઠાકોરજીને ધરીએ. તો આ સેવાના પ્રકારમાં ભગવત ભાવતામ સર્વેશામ અત્ર અધિકાર, અધિકાર કોનો છે કે જે ભગવાનમાં જેને સ્નેહ છે, ભાવ છે, એને એમાં અંગીકાર એનો છે. એતાદૃશી પુષ્ટિ માર્ગી સેવાયા ફલમ ત્રયમ ઉચ્યતે. ઘણી વખત મને એમ થાય પણ ગુપચુપ ધરાવી દઉં શિંગાર, એ શિંગાર કંઈ લખેલો નથી કે નથી એવી રીતે કોઈ કરતા જોયા, પણ મને ઘણી વાર એમ થાય કે આવી રીતે શિંગાર કરીને સુંદર લાગે તો ક્યારેક ધરાવી દઈએ. જેમ કે મલકાચ ઉપર ટીપારો ધરે, કાચની ઉપર ટીપારો ધરે, સુથન પટકા ઉપર ટીપારો ધરે. મને હજી ખ્યાલ નથી કોઈ ધરાવતો કે ન ધરાવતો, પણ આળબંધ ઉપર ટીપારો ધરે એવું મેં દર્શન ક્યાંય કર્યું નથી, કે ધરાવતા કોઈ તો મને ખબર નથી. મને એક દી જોર આવી ગયું તો મને એમ થયું કે આળબંધ ઉપર ટીપારો ધરાવું, તો મેં ધરાવી દીધો. આપણે ક્યાં કોઈ દર્શન કરાવવા, પણ આળબંધ અને ટીપારો એ બહુ સુંદર શિંગાર લાગ્યો. મેં કીધું આળબંધ ઉપર ટીપારો ધરાવું, તો આળબંધ ઉપર ટીપારો ધરાવી દીધો. પછી મેં કીધું હવે કોઈને આ રીતમાં છે કે નહીં, જે હોય તે. પણ એ આટલા જોયેલા પ્રકાર છે કે ભાઈ કાચની ઉપર ટીપારો જોયો છે, સુથન પટકા ઉપર ટીપારો જોયો છે, પીછોડામાં પણ મેં ક્યાંક દર્શન કર્યા છે, મલકાચમાં તો એ પ્રસિદ્ધ શિંગાર છે. આળબંધ ટીપારાનું આ જે કોમ્બિનેશન છે, મેં કીધું ભાઈ ન હોય તો આપણે એવી વાર ઈચ્છા થઈ ગઈ કે એકવાર ધરાવી દે તો ધરાવી દે. તો આપણા ઠાકોરજીમાં અમુક વસ્તુ આપણા ભાવની પણ આપણે અંગીકાર કરાવી શકીએ. તો આળબંધ ઉપર એ ટીપારો ધરાવી શકાય, એટલે ધરાવી શકાય છે કે એ ખબર નથી, પણ ધરાવી દીધો. એતાદશી પુષ્ટિ માર્ગી સેવાયા ફલમ ત્રયમ ઉચ્યતે. અને આ પ્રકારની જે સેવા છે જેનું અત્યાર સુધી આપણે વર્ણન કર્યું આખા દિવસમાં, આજે અત્યારે એતાદૃશી સેવા, એવા પ્રકારની સેવા, જો એવી સેવા હશે તો એના 3 ફલ પણ પ્રકટ થશે. ઉત્તમ મધ્યમ સાધારણ ભેદ ક્રમેણ. ઉત્તમ મધ્યમ અને સાધારણ ભેદથી આ 3 ફલ પણ અલૌકિક સામર્થ્ય સાયુજ્ય સેવા ઉપયોગી દેહ વૈકુંઠ આદિશુ એ પણ પ્રકટ થાય છે. તત્રોત્તમાયા ફલમ અલૌકિક સામર્થ્યમ પુષ્ટિ પુષ્ટિ. ઉત્તમ જે છે એનું જે ફલ છે એ પુષ્ટિ સેવાનું ફલ છે અલૌકિક સામર્થ્ય. સાયુજ્યમ મધ્યમાયા પુષ્ટિ મર્યાદાયા. પુષ્ટિ મર્યાદા જેવા જે છે એનું મધ્યમ છે ફલ છે, સાયુજ્ય છે. હવે અહીં ભલે ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ કે સાધારણ લખ્યું હોય, આપણી માટે બધું જ ઉત્તમ છે, સમજી લેજો. એ તો આની તુલનામાં ઉત્તમ મધ્યમ છે, આપણી માટે બધું ઉત્તમ છે. મધુરાધિપતે અખિલમ મધુરમ છે. સેવોપયોગી દેહો વૈકુંઠાદિશુ સાધારણ્યા પુષ્ટિ પ્રવાયા. અને સેવોપયોગી દેહ વૈકુંઠાદિ જે ફલ જે છે એ ફલ જે છે સાધારણ સેવાનું એ ફલ છે, એ પુષ્ટિ પ્રવાહ સેવાનું ફલ છે. જય ગોપાલ ભટ્ટાસ્તુ એતદ ક્રમમ નૈવ અંગીકુર્વંતી. પણ એક જય ગોપાલ ભટ્ટ એવા છે કે આવો ક્રમ માન્ય કરતા નથી. એ કહે છે કે અલૌકિક સામર્થ્ય ગૌણ છે, ઉત્તમ સાયુજ્ય છે. જય ગોપાલ ભટ્ટ પાછા આ ક્રમ માનતા નથી. આ ટીકાકાર છે જય ગોપાલ ભટ્ટ. તેષામ મતે તું સાયુજ્યમેવ પરમમ ફલમ. સાયુજ્ય જ પરમ ફલ છે. અલૌકિક સામર્થ્યાદિ ગૌણમ ફલમ. અને અલૌકિક સામર્થ્ય તો ગૌણ ફલ છે, એવું જય ગોપાલ ભટ્ટનું ટીકામાં માન્ય છે. લક્ષ્મણ ભટ્ટાસ્તુ. અને લક્ષ્મણ ભટ્ટ નામના એક ટીકાકાર છે, મહાપ્રભુજીના પિતા નહીં પણ પાછળથી થયેલા લક્ષ્મણ ભટ્ટ એક વિશિષ્ટ પ્રકાર બતાવે છે કે આ ત્રણેય સેવામાં પ્રકટ થાય છે ને. એમનું કહેવાનું શું છે? સેવાયામ ફલમ ત્રયમ ન તું સેવાયા ફલમ ત્રયમ. સેવામાં 3 ફલ થાય છે. તો કેવી રીતે થાય છે 3? તો કે છે અતિ અંતરંગ બહિરંગાનામ સેવાનામ ક્રમેણ ફલમ દર્શયંતી. આ તો અતિ અંતરંગ
અંતરંગ અને બહિરંગ સેવાના 3 ફળ છે. અતિ અંતરંગ સેવા લક્ષ્મણ ભટ્ટ એ અતિ અંતરંગ સેવા કેને કહે છે એ આપણે જરાક જોઈ લઈએ. પેલા લીધું હોય તો કઈ વાંધો નહીં. અમુક ટીકાકારોની અમુક વસ્તુ બહુ નવીન હોય, આપણને પાછું વાંચવાનું મન થાય જ છે. એની વાણીમાં જ મન થાય, પછી હું વર્ણન કરી દઉં અંતરંગા અતિ અંતરંગા, એમાં બહુ રસ નિષ્પત્તિ ન થાય. પણ જયારે મૂળ વાણી જોઈએ તો એ શું કહેવા માંગે છે પોતે ટીકાકાર, તો આપણે મૂળ વાણી જોઈએ તો જ આપણને. અતિ અંતરંગ સેવા કેવી હોય છે? સા નિત્યસી સ્વામિની અંતરંગસ્ય સ્વસ્વામિનઃ પુરુષોત્તમસ્ય પ્રતિકૃતિ રૂપસ્ય. જેમ સ્વામીની પોતાના સ્વામી એવા ઠાકુરજીને કાશ્મીર ચંદન સુગંધ તૈલ અભ્યંગ સ્નાપન પૂર્વક, ઠાકુરજીને કાશ્મીર ચંદન કેસર યુક્ત ચંદન સુગંધી તેલ એનાથી અભ્યંગ કરાવી અને પછી સ્નાન કરાવી, સ્નાન પૂર્વક શૃંગારાદિ જ્ઞાન ક્રિયા રૂપા સાક્ષાત અંગેશુ મૃદુ સંસ્પૃશ્ય. ઠાકુરજીને ચંદન અભ્યંગ સ્નાન કરાવવું અને ઠાકુરજીના શ્રીઅંગનો ખૂબ કોમલતાથી સ્પર્શ કરવો, મૃદુ સંસ્પૃશ્ય. લોકવત્ત સસ્નેહમ ક્રિયમાણા શૈષા પ્રથમા. અતિ અંતરંગ સેવા તો એ છે કે ઠાકુરજીના શ્રીઅંગનો બહુ મૃદુતાથી એનો સ્પર્શ કરતા પૂર્વક સ્નાન કરાવવું, શૃંગાર કરવું, ઠાકોરના શ્રીઅંગમાં ચંદન વગેરેનું લેપન કરવું. આ અતિ અંતરંગ સેવા છે કે જે સ્વામિનીઓ પોતાના ઠાકોરજીને કરતી હોય છે. એવી અંતરંગ સેવા એ સ્વામિનીઓના ભાવથી, એ આપણા વ્રજભક્તોના ભાવથી આપણા ઠાકોરજીને એ ભાવ વિચારીને ઠાકોરજીને એ શ્રીઅંગમાં એ ચંદન સમર્પિત કરવું, અભ્યંગ તેલ સુગંધી લગાવી સ્નાન કરવું, અલંકાર ધરાવવા, એ અતિ અંતરંગ સેવા જે છે એ પ્રથમ સેવા છે. પ્રથમા એટલે કે અતિ અંતરંગ. પછી કહે છે મંદિર પાત્ર સંમાર્જનોપલેપન ચિત્રકરણ પૂર્વક સિંહાસનાદિ શય્યાસ્તરણ ક્રીડન પુષ્કરણ પીઠ ખંડાક્ષી ભૃંગારાદિ યોજનાન અન્નાદિ પયપાન પાક સામગ્રી સાધન ક્રિયા રૂપા પરિચર્યા દ્વિતીયા. હવે અંતરંગ સેવા કઈ છે તો કહે છે કે મંદિર પાત્ર ને માંજવા, મંદિરને સોહની મંદિર વસ્ત્ર કરવું, પાત્રો માંજવા, આ બધી સેવા અંતરંગ સેવા છે ઠાકોરજીની. અમે રાજના ખાસા ખવાસર, ઠાકોરજીના પાત્ર માંજવા મળે છે તો આ ભાવથી મળવા જોઈએ કે અંતરંગ છે આ. તો કહે છે કે મંદિર પાત્ર સંમાર્જન, મંદિરના પાત્ર વગેરેનું સંમાર્જન કરવું, માર્જન, ઉપલેપન, પેલા માટીનું બધું લેપન વગેરે થતું એટલે લેપન વગેરે, ચિત્રકરણ પૂર્વક લેપન ચિત્ર કરવું. પેલા તો મંદિરોને સજાવવા માટે પેલા ગારનું લેપન કરાય, એના ઉપર ચિત્રો બનાવવામાં આવે. એ આપણી પાસે નહીં તો આપણે કોઈ પણ ઠાકોરજીની પીછવાઈઓ વગેરે લગાડીને સુંદર અલંકરણ કરવું. સિંહાસનાદિ શય્યાસ્તરણ ક્રીડનોપસ્કરણ, શૈયા સિંહાસન વગેરેની સજાવટ કરવી, પીછવાઈ લગાવવી, ઉપર ચંદવા વગેરે લગાવવા. ક્રીડનોપસ્કરણ એટલે કે ક્રીડાના બધા ઠાકોરજીના ખીલોના વગેરે સિદ્ધ કરીને બધા રાખવા. પીઠ ખંડાક્ષી ભૃંગારાદિ યોજનાન, ઠાકોરજીના મંદિરની બધી સજાવટ આવી, આ સૈયાની સજાવટ, મંદિરની સજાવટ, ખંડપાઠ, પીઠ, પટ્ટા વગેરે બધા જે કઈ જરૂરી હોય એ બધા એ ઠાકોરજીની સેવામાં યોજવા. પાત્રો વગેરે યોજનાદિ બધી પાત્રો વગેરેની સજાવટ કરવી. પછી અન્નાદિ પય પાક સામગ્રી, અન્ન પય એટલે કે અન્નાદિ પય પાક એટલે કે દૂધ વગેરેની સામગ્રી, અન્નની સામગ્રી, આ બધી સિદ્ધ, સકડી દૂધઘર વગેરે સિદ્ધ કરવું. સાધન જ્ઞાન ક્રિયા રૂપા પરિચર્યા દ્વિતીયા, આ બધી જ સામગ્રી સિદ્ધ કરવાની એ ક્રિયા અને એનું જ્ઞાન, આ બધા જ રૂપથી જે કંઈ આ સેવા જે છે એ અંતરંગ સેવા છે પ્રભુની. પછી બહિરંગ પુષ્પ ગંધ તાંબુલ ફલ કંદ મૂલ શાક
આમ અન્ન રસ સંશોધન ધન વસન ભૂષણ સંપાદન જ્ઞાન ક્રિયા રૂપા. બહિરંગમાં શું છે? પુષ્પ, ગંધ એટલે કે સુગંધી વગેરે, તાંબુલ એટલે કે બીડી વગેરે ના પાન, ફલ, કંદ, મૂળ, શાક, અને આમ અન્ન કાચું અન્ન, ભંડારની સેવા, કાચું અન્ન વગેરે લાવવું કરવું. અન્ન રસ સંશોધન એનું એ લાવવું વગેરે એને સિદ્ધ કરવું, ભંડારમાં વીણવું ચૂણવું એ બધું. વસન ભૂષણ સંપાદન ઠાકોરજી માટે વસ્ત્ર લઈ આવવા, અલંકારો લઈ આવવા, એનું સંપાદન કરવા રૂપ જે જ્ઞાન અને ક્રિયા. સંપાદન કરવાનું જે જ્ઞાન, આ ઠાકોરજી માટે મારે લાવવું છે એનું જ્ઞાન હોવું, એ લાવવાની ક્રિયા કરવી, આ બધું જે છે બહિરંગ સેવા છે. ક્રિયારૂપા પરિચર્યા બહિરંગા તૃતીયેતિ યાદશ પદસ્ય અર્થ સેવ સ્વતનુ વિચયેતિ તત્રોક્તા. પાછું બહુ આ બધું કરવાનું પાછું સિદ્ધાંત આવ્યો. લક્ષ્મણ ભટ્ટજી પાછા એમ કહે છે સા એવ સ્વતનુ વિત્તેજેતિ તત્રોક્તા. આ બધી સેવાને તનુવિત્ત જા મહાપ્રભુજી ત્યાં તનુવિત્ત જા કહી દીધી, એમાં બધું આવી ગયું. ત્રણેય આ ત્રણેય તનુવિત્ત જામાં આવી ગયું. અતિ અંતરંગ, અંતરંગ અને બહિરંગ, એ ત્રણેય પ્રકાર છે. આ લક્ષ્મણ ભટ્ટ એક જે ટીકાકાર છે એમને એક આ વિશેષ એક તાત્પર્ય એ છે. જય ગોપાલ ભટ્ટ જે છે એ આખો ક્રમ અલગ માને છે કે અલૌકિક સામર્થ્ય, ગૌણ સાહિત્ય મુખ્ય ફલ છે. સેવા અને એના ફલ વિશે ટીકાકારોના મંતવ્ય અને એને ઉપસંહાર જે મૂલચંદ તેલીવાલાએ કર્યું, સેવાનું સ્વરૂપ અને ફલ વિશે જે કંઈ મતભેદો જે છે એનું એ વિવરણ એ મૂલચંદ તેલીવાલાએ કર્યું. આપણે અહીં સુધી આજે રાખીએ છીએ. આખું તો એમનો લેખ બહુ મોટો છે કે બે દિવસ હજી પૂરા આમાં લે તો પણ કદાચ પાછું ઓલો 1-1.5 શ્લોક રહી જાય. તો એ આપણે આ આટલું લેવાઈ ગયું તો આજના દિવસ પૂરતું, આજનો દિવસ આ મૂલચંદ તેલીવાલાની વાણી આપણે એને સમર્પિત કરીએ કે બાકીના 2 દિવસ કાલે આપણે 15 સૂત્રોનું સિંહાવલોકન અને પછી આપણો જે વિષયના જે 1.5 શ્લોક બાકી છે એના ઉપર 2-3 ટીકાઓ લઈને આપણે આપણો આ સેવાફલ ગ્રંથનું જે સ્વાધ્યાય અધ્યયન અને આપણો જે કંઈ આપણો અત્યાર વખતનો આપણે અત્યાર સુધી 10-11 વર્ષ સુધી ખાલી 10-11 વર્ષમાં 2-4 મહિને 3-3 કલાક 3 દિવસ આપણે અધ્યયન કરીએ તો પણ આટલું બધું અધ્યયન કરી શકીએ છીએ. જો નિયમિત 15 મિનિટ, અડધી કલાક જો રોજ આપણે કરીએ તો ઘણું બધું સુમાર્ગના અધ્યયન આપણે કરી શકીએ. આટલા 11 વર્ષ આપણે કર્યા, પણ એમાં 2-4 મહિને શિબિર થાય અને એ પાછી 3-3 દિવસની 3-3 કલાક, તો પણ આપણે એટલા બધા ગ્રંથો ટીકા સહિત થોડું ચાલતા ગયા. તો થોડું ચાલતા પણ આપણે 16 ગ્રંથનો જે મનોરથ હતો એ આપણો એ થઈ શક્યો છે. અને અહીંથી જ એક બીજો મનોરથ પણ શરૂ થયો હતો કે મહાપ્રભુજીના જે નિબંધ હજી સુધી આપણે કોઈ સ્પર્શ નહોતો કર્યો, તો અહીં જ મને ચિઠ્ઠી આવેલી કે 16 ગ્રંથ તો થાય છે પણ નિબંધ પણ આપણે એ શાસ્ત્રાર્થ સર્વનિર્ણય પણ એ ભણવાની ઈચ્છા છે. તો મેં સ્વીકારી લીધું અને એ પણ 5-7 વર્ષથી 5-6 વર્ષથી એ ચાલે છે. બહુ અનિયમિત પ્રકારે ચાલે છે પણ નિયમિત અનિયમિત છે. છતાં પણ શાસ્ત્રાર્થ પ્રકરણ 3જી વાર થાય છે, સર્વનિર્ણય 2 વાર થયું છે અને 3જી વાર સર્વનિર્ણય ચાલુ થાય છે. સાવ અનિયમિત પ્રકારથી કરવા છતાં પણ એ 3 વખત શાસ્ત્રાર્થ સર્વનિર્ણય એ શરૂઆત પાછી અહીંથી જ થઈ હતી. અહીં 16 ગ્રંથની શિબિરમાં જ મને ચિઠ્ઠી આવી કે નિબંધ પણ ભણવાની ઈચ્છા છે. તો મેં કીધું મારી ભણવાની ઈચ્છા છે, હું કાંઈ જાણતો નથી, હું આ બાને ભણતો જ જાઉં. એટલે મને પણ ભણવાનો મોકો મળ્યો, અહીં ટીકા પણ ભણવાનો એ મોકો મળ્યો અને હજી આપણે બધા સાથે આગળ આ રીતે ભણતા જઈએ. અને પાછું જે નિબંધનો જે ક્લાસ જે છે એ પાછો અનલિમિટેડ થઈ ગયો કે ખાલી શાસ્ત્રાર્થ સર્વનિર્ણય પૂરતી વાત હતી, તો પછી શાસ્ત્રાર્થ સર્વનિર્ણય પછી ભાગવતાર્થ પણ ભણવું છે. તો ભાગવતાર્થ તો જીવન પર્યંત અંત આવે એવી વાત નથી. તો ભાગવતાર્થ સર્વનિર્ણય હજી એકવાર થઈ જાય પછી ભાગવતાર્થ પણ એ લેશું. પણ એની શરત એ છે ભાગવતાર્થની કે શાસ્ત્રાર્થ સર્વનિર્ણય જે 3 વખત ક્લાસ ચાલ્યો એમાં જેને હાજરી આપી છે એને જ ભાગવતાર્થમાં પ્રવેશ આપવામાં આવશે. અને વચ્ચે પાછું ભાગવતનું નામ આવ્યું તો આખો હોલ ભરાઈ ગયો. પાછું મેં શાસ્ત્રાર્થ ચાલુ કરી દીધું, પાછા બધા વયા ગયા.
10 જણા આવે, પાછા 10-15 જણા થઈ ગયા. મેં હવે બરાબર 10-15 જણા થઈ. જો 15 જણા સંખ્યા વધી પાછું સાત પકડ ચાલુ કરું. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપ નામ વિવેદેન જગત ક્રીડતી યોયતા. એટલે આ પણ એ બધી આટલું અધ્યયન મહાપ્રભુજીના નિબંધ 16 ગ્રંથ એ આપણે અહીંથી કરી શક્યા છીએ. એ આપણા આ સ્વાધ્યાય કક્ષ આપણો જે છે એ આપણી માટે એ ઉત્તમ રહ્યો છે કે આપણે મહાપ્રભુજીની વાણી વિચારતા થયા, ભણતા થયા, અધ્યયન કર્યા અને આ કરતા જ રહીએ. આનો કોઈ અંત આવવો જોઈએ નહીં. તો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. કાલે હજી 2 દિવસ આપણી પાસે હજી છે. દ્રઢઈન ચરણન કેરો ભરોસો દ્રઢઈન શ્રી વલ્લભ ચંદ્ર ચટાબિન સબ જગમાં જય દેવ ભરોસો દ્રઢઈન સાધન ઓર નહીં આટલીન જાસુ હોય નિવે સૂર કહા કહે દ્વિવિધયાંધરો बिना मोल को चेरो भरोसो दृढ़ चरण केरो भरोसो. श्री वल्लभा, श्री गोपीनाथजी, श्री गुसाईजी परम चिंता संतान हंतारो यत्पादम्बुजरेणव स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः. यदनुक्रतो जन्तुः सर्वदुःखातिको कवे तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमामि हृदये शेषे लीलाक्षीराभिषायिनम् लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलाम्. चतुर्भिश्च षड्भिर्विराजते योऽसौ पञ्चधा. यादृशी सेवना प्रोक्ता तत्सिद्धौ फलमुच्यते. अलौकिकस्य दाने हि चाद्यः सिद्ध्येन्मनोरथ. फलं वा यदिकारो वा न कालोऽत्र नियामकः. उद्वेगप्रतिबन्धो वा भोगो वा स्यात्तु बाधकम्. अकर्तव्यं भगवतः सर्वथा चेद्गति. यथा वा तत्त्वनिर्धारो विवेकः अतः साधकानां परित्यागो निष्प्रत्यूहं महान् भोग प्रमे विशते सदा. सगनोऽल्पो घातकस्यात् फलादेतो सदा महतो. द्वितीये सर्वथा चिन्ता त्याज्या संसारनिश्चया. नत्वाद्येदातुता नास्ति तृतीये बाधकं जहम्. अवश्येयं सदा व्या सर्वम् अन्यन्मनो भ्रमः.
તદયેરપી તત્કાર્યમ પુષ્ટો નૈવ વિલંબયે ગુણક્ષોભેપી દ્રષ્ટવ્યમ એતદેવેતિ મે મતિઃ કુસૃષ્ટિરત્ર વા કાચિત ઉત્પત્ત્યે સ વૈ બ્રહ્મઃ ઇતિ શ્રી વલ્લભાચાર્ય પ્રકટિતમ. કાલે આપણે સેવાનો પ્રકાર અને ફલ વિશે વિચાર કર્યો. મૂલચંદ તેલીવાલાનો જે એક લેખ છે સેવા ફલ તાત્પર્યમ, એ આપણે કાલથી જરા જોઈએ છીએ. હવે આપણે જે ગયા વખતે જે વિષય જોઈ ગયા છે એને પણ થોડુંક પુનરાવર્તન કર્યા વગર આગળ આપણે ગ્રંથને બરાબર સમજી શકીએ નહીં. ત્રયમ, જે કાંઈ પણ ફલાનુભૂતિ જે છે એ સેવાના ફલ રૂપે કે સેવાથી એક ફલ કંઈક ભિન્ન હોય છે એ પ્રકારથી અહીં ફલાનુભૂતિ નથી. પણ જે કાંઈ ફલાનુભૂતિ છે અલૌકિક સામર્થ્ય સાયુજ્ય સેવા ઉપયોગી દેહ વૈકુંઠાદિશુ, એ જે કાંઈ ફલાનુભૂતિ છે એ ફલાનુભૂતિ સેવાયામ છે, નતુ સેવાયાહ. સેવાયામ એટલે કે સેવામાં ફલાનુભૂતિ છે, એટલે સેવાથી અતિરિક્ત બીજી કોઈ અહીં ફલાનુભૂતિ હોતી નથી. એટલે આપણે ઠાકોરજીની સેવામાં જોડાઈ ગયા છીએ એ પોતે હકીકતમાં ફલમાં જ જોડાયા છીએ. એનાથી અતિરિક્ત કોઈ ફલાનુભૂતિની કલ્પના કરવી એ પુષ્ટિ સિદ્ધાંત વિરુદ્ધ છે. જે કંઈ પણ ભેદ ઉત્પન્ન કરવામાં આવે છે લીલા પ્રાપ્તિનો કે ફલનો, વિરહનો, ઘણા લોકો વિરહને પરમ ફલાનુભૂતિ માને છે કે સેવા જ કરતા રહેશું તો વિરહ ક્યારે થશે, વિરહ નહીં થાય તો ફલ નહીં થાય, તો વિરહ ફલ છે. આ એક ખોટી ભ્રમણા છે કે ભાઈ સેવાથી અતિરિક્ત કોઈ ફલાનુભૂતિ નો કોઈ વિચાર થઈ શકતો નથી. વિપ્રયોગ પરમ ફલ એમ જો માનવામાં આવે, એ સેવાથી જો અતિરિક્ત કોઈ વિપ્રયોગને પરમ ફલ માનવામાં આવતું હોય તો પછી વિપ્રયોગ એ ફલાનુભૂતિ રહેશે નહીં. એટલે ફલાનુભૂતિ સેવાયામ એ બહુ મહત્વની વસ્તુ છે કે અહીં સેવાથી અતિરિક્ત કોઈ ફલ નો વિચાર કરવામાં આવ્યો નથી, પણ સેવા પોતે ફલરૂપ છે અને એ સેવામાં આ એક અવસ્થાઓ પ્રાપ્ત થાય છે જેને ફલાનુભૂતિ તરીકે આપણે કહીએ છીએ. ઘણા કહે છે કે સેવા જ કરતા રહેશો, સેવા જ કરતા રહેશો તો પછી વિપ્રયોગ ક્યારે થશે, વિપ્રયોગ નહીં થાય તો પછી ફલ ક્યારે થશે. તો એવી જે વિપ્રયોગની જે ફલાનુભૂતિ જે છે એ પુષ્ટિમાર્ગીય પ્રકારની ફલાનુભૂતિ નથી. સાદી ભાષામાં જો કહેવામાં આવે તો પતિને પત્ની એમ કહે કે તમે આખો દિવસ ભેગા ને ભેગા રહેશો તો ભાઈ તમારો વિરહ મને થશે કેવી રીતે, થોડાક દી બહાર તો જાઓ. હા, તો એવા પ્રકારની વાત થાય. આ કોઈ સાધ્વી સ્ત્રી સતી સ્ત્રીની વાત નથી, આ તો કોઈ બીજી સ્ત્રીની વાત છે, પતિવતા સ્ત્રીની વાત નથી. કે કોઈ કારણસર પતિથી વિયોગ થયો હોય અને એને દુઃખની અનુભૂતિ થતી હોય તો વાત તો વિરહ બરાબર છે, પણ સાથે રહે છે તો એમ કે છે કે બહાર જાઓ તો વિરહ થાય. એવી રીતે ઠાકોરજીની સેવા છોડીને કોઈ વિપ્રયોગ અનુભૂતિની વાત કરતો હોય તો એ ખાલી પાષંડ છે. એ કેવલ ઠગ ભક્તો આવું કરતા હોય છે કે ઠાકોરજીની સેવા છોડીને હવે અમે વિરહ કરીએ છીએ. તો વિરહને ફલાનુભૂતિ માનવામાં આવશે તો મહાપ્રભુજીની આ ઉક્તિ બહુ મહત્વની છે. સેવાયામ ફલમ ત્રયમ નતું સેવાયાહ ફલમ ત્રયમ. તો સેવાયાહ ફલમ ત્રયમ હોય તો સેવાનું ફલ કંઈક સેવાથી બીજું છે, સેવા ખાલી સાધન રૂપ છે એવું નથી. અલૌકિક સામર્થ્યનો અર્થ જ એ છે કે સેવા કરતા કરતા
દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, આત્મા અને એની સાથે જોડાયેલા વિષયોની અંદર ભગવદ અનુભૂતિ થાય. દેહ જે છે એ દેહ ભગવત સેવાર્થ છે એવું સતત અનુસંધાન રહે. દાસોહમ, દેહની અંદર અહંતા છે, પણ એ અહંતાની અંદર સતત એવું અનુસંધાન રહે કે આ દેહ ભગવત સેવાર્થ છે. દેહનું રક્ષણ કરવું, દેહને જે કંઈ પણ જે છે સ્વાસ્થ્ય સારું રાખવું વગેરે એ ભગવત સેવાર્થ એવું એક મનમાં રહે. ઇન્દ્રિયોના જે વિષયો જે છે એ પણ ભગવત સેવાર્થ છે એવી અનુભૂતિ રહે. આ પ્રાણ ધારણ કરેલા છે તો ભગવત સેવા માટે ધારણ કરેલા છે, ભગવાન માટે ધારણ કરેલા છે. એવો પ્રાણમાં પણ એવો અધ્યાસ નું વિપરિણામ થાય કે આ પ્રાણ ટકાવેલા છે તો ભગવાન માટે વૈદુતાશવાસ ત્વામ વિચેન્દ્વતે. જેમ બ્રજભક્તો કહે છે કે આ પ્રાણ ધારણ કરવાનો હેતુ કેવલ આપ જ છો. તો પ્રાણ, દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એમાં સતત ભગવદ અનુભૂતિ રહે. અને આત્મા, એ આત્મા પણ એ પરમાત્માનો એ અંશ રૂપે સદા એનો અનુભવ, એની સાથેનું તાદાત્મ્યનો એ સદા આત્માની અંદર પણ એ અનુભૂતિ રહે કે એ પરમાત્માનો હું એક આત્મા રૂપી અંશ એ હું છું. અને એની સાથે જોડાયેલા જે કંઈ બધા વિષયો છે એ બધા વિષયોમાં પણ કંઈક ભગવદ અનુભૂતિ રહ્યા કરે. આ પ્રકારનું જે સામર્થ્ય જે છે એ લૌકિક સામર્થ્ય નથી, પણ કંઈક અલૌકિક સામર્થ્ય છે. કે લૌકિકમાં તો એવું જ થાય કે દરેક દેહ જે છે તો વિષય ભોગાર્થ છે, પ્રાણ, ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોના વિષયોથી જે સુખ થાય તે. પણ જો આવું કંઈક વિપરિણામ થતું હોય, ભગવત સેવા કરતા કરતા જ થઈ શકે, ભગવત સેવા વગર તો થઈ શકે નહીં, પણ ભગવત સેવા કરતા કરતા એ દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, આત્મા એના વિષયોની અંદર આવો કંઈક ભગવત ભાવ એ પ્રકટ થાય અને એવો સતત બન્યો રહે, એ અલૌકિક સામર્થ્ય રૂપ સેવાનું ફલ છે. અને બહુ એવું નથી કે ન થઈ શકે એવી વાત નથી, પણ સેવાને આપણે જો જીવનમાં પ્રમુખ માનશું, સેવાને જો પ્રમુખ માનશું કે સેવાર્થ જ આપણું જીવન છે, તો સેવાને જ્યારે આપણે પ્રમુખ માનશું, એની સાથે જોડાયેલી વસ્તુમાં ધીરે ધીરે આપણે કંઈક ભગવત સંબંધનો વિચાર કરતા રહીશું. સમર્પણની પ્રક્રિયાથી, સમર્પણ એના માટે છે, અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્ધન માત્રે નિવેદિભિ સમર્પ્યેવ સર્વમ કુર્યાદ ઇતિ સ્થિતિ. સમર્પણની પ્રક્રિયા આપણને ધીરે ધીરે આ અલૌકિક સામર્થ્યનો અનુભવ કરાવે છે. એવી આપણી જે સમર્પણની પ્રક્રિયા છે. સમર્પણને ખાલી ખાનપાન પૂરતું માનશું તો અલૌકિક સામર્થ્ય સંપૂર્ણતઃ પ્રાપ્ત ન થઈ શકે. કારણ કે બ્રહ્મ સંબંધ મંત્રની અંદર જ આપણે દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, આત્મા, પુત્ર, આપ્ત, વિત્ત, ઘર, આલોક, પરલોક, આ બધાનું આપણે સમર્પણ કરેલું છે. અને જ્યારે એ સમર્પણને જે વાચનિક આપણે જે સમર્પણ કર્યું છે બ્રહ્મ સંબંધમાં, એ આપણે સેવાની પ્રક્રિયાથી એ સમર્પણને જ્યારે જીવવા માંડીએ, એ ભગવત સમર્પિત જીવન જીવવાથી આપણા દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, આત્મા, આત્મીય પદાર્થો, વિષયો એ બધાની અંદર કંઈક ભગવત સંબંધની એ સ્ફૂર્તિ થશે. એવી એ સમર્પણની પ્રક્રિયા છે કે બધાની અંદર એક કંઈક ભગવત સંબંધની એ સ્ફૂર્તિ રહે. અને એમ કરતા કરતા જ્યારે બીજી બધી સ્ફૂર્તિઓ નીકળી જાય અને કેવલ આ જ ભગવદ અનુભૂતિ જ બની રહે. આપણે ત્યાં તો ભગવદ અનુભૂતિનો પ્રકાર ત્યાં સુધી છે કે અમ્મા ક્ષત્રાણીના બંને પુત્રો મૃત્યુ પામ્યા તો બધાને જેમ માતા રડે તો બધા માતા રડે, પુત્રનું મૃત્યુ થાય બધા માતા રડે, પણ અમ્મા ક્ષત્રાણીનું રડવું પણ કંઈક અલૌકિક સામર્થ્ય યુક્ત છે. તો બધા તો રડે જ છે કે પુત્ર ગયા રડે, એ તો સામાન્ય છે. બધા પશુ પક્ષી માત્ર પણ એનો પુત્ર મળી જાય તો એ પશુ પક્ષી પણ વિલાપ કરે છે. પણ અમ્મા ક્ષત્રાણીના આ લૌકિક સામર્થ્ય નથી, પણ ત્યાં અલૌકિક સામર્થ્ય પ્રકટ થાય છે કે મારા પુત્ર બે ઠાકોરજી સાથે ખેલતા અને જે હું દર્શન કરતી કે મારા ઠાકોરજી કોની સાથે ખેલશે. તો અમ્મા ક્ષત્રાણીનું રડવું પણ કંઈક અલૌકિક સામર્થ્ય યુક્ત છે. કારણ કે એમના વિષયોની અંદર લૌકિકતા રહી નથી, તો પુત્ર માટે એટલા માટે રડી રહ્યા છે કે મારા ઠાકોરજી એમની સાથે ખેલતા, હવે કોની સાથે ખેલશે.
ત્યાં એક અલૌકિક સામર્થ્ય છે, અલૌકિક સામર્થ્ય નથી. તો અલૌકિક સામર્થ્ય સમર્પણની પ્રક્રિયા આપણે જો જીવવા માંડીએ તો આપણી દરેક વિષયોની અંદર પણ કંઈક સચ્ચિદાનંદાત્મકતા એ પ્રકટ થાય. એ સમર્પણની આપણી પ્રક્રિયા છે. એટલે મહાપ્રભુ કહે છે નિવેદિભિ સમર્પ્યૈવ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ નમતમ દેવ દેવસ્ય સામી ભોક્ત સમર્પણમ તસ્માદ આદૌ સર્વ કાર્ય સર્વ વસ્તુ સમર્પણમ. આ સમર્પણની પ્રક્રિયાને જીવવા માંડવાથી આ દેહેન્દ્રિય પ્રાણ અંતઃકરણ આત્મા સતત નિવેદનનું અનુસંધાન કરવાથી અને એને જીવનમાં જીવવાથી એ સતત એ સ્ફૂર્તિ બની રહે છે કે હું ભગવાનનો એ દાસ છું, આત્મા એ મારો પરમાત્મા છે, એ હું આત્મા છું એવું તાદાત્મ્યનો અનુભૂતિ એને સતત બની રહેશે. આ કંઈક અલૌકિક સામર્થ્ય છે. કુમનદાસજી ના પુત્ર કૃષ્ણદાસ એમને વાઘે મારી નાખ્યા. ગાયોને બચાવતા એ વાઘના હાથે એમનું મૃત્યુ થયું. કુમનદાસજીને સમાચાર આવ્યા કે પુત્રનું મૃત્યુ થયું છે. ત્યાં કુમનદાસજીને મૂર્છા આવી ગઈ તરત જ. ત્યાં બધા લોકો કહેવા માંડ્યા કે ગમે એમ હોય, ગમે એવા ભગવદી હોય, પણ પુત્રનું મૃત્યુ તો સહન ન જ થાય ને. આ લૌકિક સામર્થ્ય નથી, ત્યાં અલૌકિક સામર્થ્ય છે. કુમનદાસજીને એમ થાય છે કે આટલા દિવસ હવે ઠાકોરજીથી વિમુખ રહેવું પડશે, સેવા છૂટી. એમના મૂર્છિત થવામાં લૌકિક રીતે પુત્રના મૃત્યુના સમાચારથી મૂર્છિત નથી, પણ સેવા છૂટી. હવે આટલા દિવસ ઠાકોરજી સન્મુખ નહીં થવાય એનાથી મૂર્છા આવી ગઈ. તો કંઈક અલૌકિક સામર્થ્ય વિષયોની અંદર પણ કંઈક અલૌકિક સામર્થ્ય, કંઈ લૌકિક સામર્થ્ય નથી, અહીં અલૌકિક સામર્થ્ય પ્રકટ થયું છે. એ કુમનદાસજીની વાર્તામાં એ શ્રી ગુસાઈજી જાણતા હતા કે કુમનદાસજીની મૂર્છા એ પુત્ર માટેની મૂર્છા નથી, આ તો ગોવર્ધન ધરણ માટેની મૂર્છા છે. એટલે ગુસાઈજીએ કીધું કે આજથી એક સમયમાં દર્શન ઉત્થાપનમાં એ સુતકીને પણ દર્શન કરાવવામાં આવશે. કુમનદાસજીને છૂટ આપી કે તમને દર્શન થશે. એટલે કુમનદાસજીને કીર્તનની પણ છૂટ આપી છે. તો કુમનદાસજી તરત જ કે તમે જઈ શકશો સેવામાં. એ સમાચાર મળતા જ કુમનદાસજીની મૂર્છા નીકળી ગઈ. તો પુત્ર માટેની હોત તો હજી મૂર્છિત રહે, તો વારંવાર યાદ આવે તો મૂર્છા આવી જાય. પણ કુમનદાસજીમાં કંઈક અલૌકિક સામર્થ્યની આ કથા છે કે જે સેવાનું ફલ છે આપણે ત્યાં. પણ સેવાનો ફલ ને સેવાથી અતિરિક્ત કદાચ સેવાનું ફલ બોલીએ તો પણ આપણે મનમાં એમ રાખવું જોઈએ સેવાયામ. એ સેવાયામની સ્ફૂર્તિ રાખવી જોઈએ. સેવાનું ફલ કંઈક અલગ થઈ જશે. અને આ સેવા કરતા કરતા સમર્પણની પ્રક્રિયાને જીવતા આવું અલૌકિક સામર્થ્ય જો પ્રકટ થાય તો એ સેવાનું મુખ્ય ફલ છે. એ સેવાનું એ મુખ્ય ફલ છે કે જે અલૌકિક સામર્થ્ય છે. એટલે કીધું છે કે અલૌકિક ભોગસ્તુ ફલાનામ મધ્યે પ્રથમે પ્રવિશતિ. અલૌકિક ભોગસ્તુ ફલાનામ મધ્યે પ્રથમે પ્રવિશતિ. જે અલૌકિક ભોગ જે છે ભગવત પ્રસાદી ભોગ, એટલે આપણે એમ સમજી લઈએ કે આપણે જે ખાનપાન કરીએ છીએ એ ઉપલક્ષણ વિધિ છે. ખાનપાન માટે જે બતાવ્યું છે એ ઉપલક્ષણ છે. ઉપલક્ષણ એટલે કે દરેક ભોગોનું એ ઉપલક્ષણ છે. ચોખા 1 કિલો ચોખા રાંધવા માટે આપણે ચૂલા ઉપર ચડાવીએ, 1 કિલો ચડી ગયા છે કે નહીં જોવા માટે કે કિલો 1 કિલો ચોખાના એક દાણા ચેક ના કરવા પડે. એ પહેલી વાર ચમચામાંથી આમ બહાર લઈને જરાક આમ દબાવીને જોઈએ, 2-4 દાણા જોઈએ તો ખબર પડી જાય કે 1 કિલો ચોખા. પણ હવે એ ઉપલક્ષણ વિધિ કહેવાય. કિલો ચોખાના એક દાણાને ચેક ના કરાય કે બરાબર ચેડા છે કે નથી ચેડા. એ આપણે શું કરશું, એમાંથી 3-4 એક ચમચી બહાર કાઢી એમાં 3-4 દાણા દબાવીને જોઈ લે સીજી ગયા છે, એટલે ચોખા બધા જ સીજી ગયા હશે. અહીં ખાનપાનની જયારે વાત આવે અલૌકિક ભોગમાં ત્યારે ઉપલક્ષણ છે. તમારા દરેક ભોગો, આપણા દરેક વિષયો, દરેક ભોગો ભગવત સમર્પિત છે કે નહીં એનું ઉપલક્ષણ આ આહાર છે. ભોગ ધરીને ખાવું. ભોગ ધરીને ખાવાનું ઘણા એમ થાય કે અમે પાકી મરજાદ થઈ ગઈ. ભોગ ધરીને ખાધું એટલે પાકા મરજાદ. હળદરના ગાંઠીએ ગાંધી. અરે ભોગ ધરીને ખાવાથી કઈ મરજાદી નથી થવાતું, પાકા મરજાદી નથી થવાતું. ઉપલક્ષણ વિધિ છે ત્યાં. એ તમારા દરેક ભોગોની અંદર ભગવત સમર્પિતતાનો ખ્યાલ હોવો જોઈએ. તમે ભગવત દાસ છો, ભગવાનના આપણે સેવક છીએ એવી સ્ફૂર્તિ જીવનના પ્રત્યેક ક્રિયાકલાપોમાં લૌકિક વૈદિક
જે પણ ક્રિયાકલાપો છે એની અંદર એ અનુભૂતિ બની રહેવી, સેવાર્થ એનો ઉપયોગ હોવો, એ આપણું સમર્પણ છે. સેવાર્થ આપણું જીવન, સેવાર્થ લૌકિક કાર્ય, સેવાર્થ વૈદિક કાર્ય, એનો બધાનો સેવા સાથેનો જે સંબંધ વિચારીને રહેવું એને સમર્પણ કહેવાય. ભોગ ધરીને ખાવું એ સમર્પણ નથી, ખાલી ઉપલક્ષણ છે. ત્યાં ઉપલક્ષણ એટલે કે દરેક ભોગોનું કંઈક પ્રતિનિધિત્વ કરે છે. શું કામ આવું ઉપલક્ષણ? શું કામ ખાનપાનને જ ઉપલક્ષણ કેમ બનાવીએ છીએ આપણે? કારણ કે એના વગર આપણે રહેતા નથી. દરેક વસ્તુ વિના કોઈ વસ્તુ વિના આપણે ચલાવી લેતા હોય, પણ આહાર એવી વસ્તુ છે કે મોટા ભાગે એના વગર ચાલે જ નહીં. એટલે એને મુખ્ય આપણે ઉપલક્ષણમાં એને આહારની અનિવાર્યતા, એ સુખી હોય દુઃખી હોય વ્યસ્ત હોય, ઘણા કે છે સમય અધ્યયનનો સમય મળતો નથી. સિઝન આવી ગઈ છે, બહુ સિઝન છે, પણ સિઝનમાં જમવાનો સમય તો મળી જ જાય છે. એ તો આપણે એ કાઢી લેતા હોય છે સમય. સિઝન ગમે એવી હોય એમાં જમવાનો સમય મળી જાય છે. પાકા મરજાદી એમ કહે છે કે અમારી સિઝન હોય ને ખેતીમાં તો વાડીએ ને વાડીએ રહીએ આખો દિવસ, પછી ટાઈમ જ ન હોય. સિઝન હોય એટલે ટાઈમ ન હોય. એટલે ઠાકોરજીને ચરણસ્પર્શ પણ 15 દિવસ સુધી ઠાકોરજીને ચરણસ્પર્શ કરવાનો ટાઈમ ન હોય. 15 દિવસ ચરણસ્પર્શ કરવાનો ટાઈમ ન હોય, પણ પ્રસાદ તો પ્રસાદનો ટાઈમ તો એ કે નાગરીમાં, દૂધઘરમાં, અનસખડીમાં એ વાડીએ આવી જાય ટોકરી પ્રસાદી. પાકી મરજાદની ભાષા, ટોકરી, પ્રસાદી, અનસખડી, નાગરી, દૂધઘર, અને ત્યાં ને ત્યાં નહાવાની વ્યવસ્થા હોય તો સેવકીમાં નાઈને સેવકી પ્રસાદ લઈ લે, તે સેવકીમાં લઈ લે. એટલે તો અપ્રશ ન કરવી એટલે સેવકીઓ ઠાકોરજીની સેવામાં